સ્કૂલની તૈયારી. ફાઇનલ એક્ઝામ્સના રિઝલ્ટ આવી ચૂક્યા હતા અને ગટ્ટુ ચિંકીની સ્કૂલની રજાઓ ચાલી રહી હતી. નવું સેશન શરૂ થવામાં અને સ્કૂલ શરૂ થવામાં હજુ 4 દિવસ બાકી હતા. બપોરના સમયે પપ્પા માર્કેટમાંથી આવે છે. તેમને જોઈને ગટ્ટુ અને ચિંકી દોડીને તેમની પાસે પહોંચી જાય છે. પપ્પા તમે માર્કેટમાંથી શું લાવ્યા? બાળકો, આજે હું માર્કેટમાંથી ઘણી બધી વસ્તુઓ લાવ્યો છું. પપ્પા, તમે અમારી બુક્સ અને કોપીઝ પણ લાવ્યા છો ને? હા ચિંકી બેટા, આજો આ બેગમાં તમારા બંનેની બુક્સ અને કોપીઝ છે અને તેમના પર ચઢાવવા માટે આ કવર પણ છે. ગટ્ટુ, જો તો આમાં આપણા ફેવરેટ કાર્ટૂન વાળી નેમ સ્લિપ્સ પણ છે. કેટલું સરસ છે ને? હા ચિંકી, તેમને લગાવવામાં બહુ મજા આવશે. અને બાળકો, આ લો તમને મારા તરફથી એક ગિફ્ટ, સ્કૂલ બેગ્સ. ગટ્ટુ ચિંકી પોતાના નવા સ્કૂલ બેગ્સ જોઈને ખૂબ જ ખુશ થાય છે. આ તો પપ્પાએ ખૂબ સરસ કર્યું છે, હેને ગટ્ટુ ચિંકી? એમ પણ તમારી જૂની બેગ્સ ખરાબ થઈ ગઈ હતી. હવે નવા સેશનમાં તમે નવી બેગ્સ લઈ જશો. હા મમ્મી, મારા સ્કૂલ બેગની તો ચેન પણ ખરાબ થઈ ગઈ હતી. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા, આ બેગ બહુ સરસ છે. વેલકમ બાળકો. ગટ્ટુ ચિંકી નવી ચોપડીઓ ઉપર કવર ચઢાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. પણ મમ્મી સવારથી પોતાના કામમાં બિઝી હતી. જેવું જ તેનું કામ પત્યું, ગટ્ટુ ચિંકીને મદદ કરવા લાગ્યા. તેઓ તેમને કવર ચઢાવવામાં મદદ કરે છે. ગટ્ટુ ચિંકી, હું તમારી બુક્સ અને કોપીઝ પર કવર ચઢાવી આપીશ અને તમે લોકો તેના પર જલ્દી નેમ સ્લિપ્સ લગાવી દેજો, તો આપણું કામ જલ્દી પતી જશે. ઓકે મમ્મી. પછી મમ્મી કવર ચઢાઈને બુક્સ અને કોપીઝ ગટ્ટુ ચિંકીને આપે છે અને બંને જણા નેમ પ્લેટ્સ લગાવે છે. ત્યાં જ ચિંકીના હાથમાં હિન્દી બુક આવે છે. ઓહ, આ તો આપણા નવા સેશનની હિન્દી બુક છે. તેમાં તો ઘણી બધી સ્ટોરીઝ અને પોએમ્સ હશે. આટલું બોલીને ચિંકી પોતાની નવી હિન્દી બુક્સમાંથી સ્ટોરીઝ વાંચવા લાગે છે. ગટ્ટુ નેમ સ્લિપ્સ લગાવવામાં બિઝી હતો. બધા પોતપોતાના કામમાં બિઝી હતા. ત્યાં જ પપ્પા બધા માટે જ્યુસ લઈને આવે છે. તમે બધા તો બહુ મહેનત કરો છો. જુઓ, બધા માટે જ્યુસ લાવ્યો છું. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા. આપણું કામ પણ ખતમ થવા જ આવ્યું છે. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે. નવા સેશન્સની પહેલા ચિંકીનું હેરકટ પણ કરાવવાનું છે, તો આવતીકાલે સવારે જ તમે તેનું હેરકટ કરાવી આપજો. હા પપ્પા, મને પણ નાના વાળ કરાવવા છે, જેથી હું નવી હેરબેન્ડ લગાવીને સ્કૂલમાં જઈ શકું અને બહુ મજા આવશે. ઓહ, એમ વાત છે. ચિંકી, આવતીકાલે તારા હેર કટ કરવા માટે જઈશું, બરાબર? બીજા દિવસે સવારે પપ્પા ચિંકીને લઈને જાય છે અને તેના હેર કટ કરાવે છે. જ્યારે તેઓ પાછા ઘરે આવે છે ત્યારે ગટ્ટુ અને મમ્મી તેનો હેર કટ જોઈને હેરાન થઈ જાય છે. અરે વાહ ચિંકી, આ નાના વાળવાળું હેરકટ તો તારા ફેસ ઉપર ખૂબ સરસ લાગે છે. હા ખરેખર ચિંકી, આ નવો લુક તો તારી ઉપર ખૂબ જ મેચ થાય છે. શું વાત છે ચિંકી, નવા સેશનની સાથે તારો લુક પણ ન્યૂ થઈ ગયો. થેન્ક યુ ગટ્ટુ અને થેન્ક યુ મમ્મી. સ્કૂલમાં પણ ગુડ્ડી મારી નવી હેરસ્ટાઈલને જોતી જ રહેશે. હા ચિંકી, અને આપણા બીજા બધા મિત્રો પણ. અચ્છા બાળકો, હવે આપણે તમારા માટે ફક્ત નવા યુનિફોર્મ્સ અને નવા શૂઝ લાવવાના છે. પછી તમે બંને નવા સેશન્સ માટે એકદમ રેડી છો. હા, આપણા ગટ્ટુ ચિંકી મોટા જે થઈ ગયા છે. તેમને ગયા વર્ષના યુનિફોર્મ નહીં આવે. તો સારું, અમે બધા સાંજે જઈને ન્યૂ યુનિફોર્મ લઈ આવીશું. સારું પપ્પા. ઠીક છે પપ્પા. સાંજે પપ્પા ગટ્ટુ ચિંકીને પોતાની સાથે લઈ જાય છે અને નવો યુનિફોર્મ અપાવે છે, સાથે નવા શૂઝ પણ. ઘરે પાછા ફરતી વખતે તેઓ વાતો કરે છે. પપ્પા, અમે ઘરે રહેવાનું બહુ મિસ કરીશું. આ રજાઓમાં અમને ઘરે ખૂબ જ મજા આવી. હા પપ્પા, સાચે અમે દિવસમાં કેટલી મસ્તી કરતા હતા અને મમ્મી સાથે કેટલી વાતો કરતા હતા. હવે અમે ફરીથી સ્કૂલ જવા લાગીશું. અમે બિઝી થઈ જઈશું. કંઈ વાંધો નહીં ગટ્ટુ ચિંકી, સ્કૂલે જવાનું પણ જરૂરી છે અને આ બધું તો ચાલતું રહેશે. હા પપ્પા, ઘરે તો બહુ જ મજા આવતી હતી, પણ સ્કૂલે જવાનું પણ હું મિસ કરતો હતો. તેથી હું સ્કૂલે જવામાં પણ ખૂબ જ એક્સાઇટેડ છું. શાબાશ ગટ્ટુ, આ થઈને વાત. ચાલો, આ વાત ઉપર આપણે ત્રણે આઈસ્ક્રીમ ખાઈએ. હા પપ્પા, હું તો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાઈશ અને મમ્મી માટે પણ આપણે આઈસ્ક્રીમ લેતા જઈશું. હા ચિંકી, બિલકુલ.
યે આઈસ્ક્રીમ! હું તો મેંગો ફ્લેવર લઈશ પપ્પા, બહુ જ મજા આવશે. ગટ્ટુ ચિંકી અને પપ્પા આઈસ્ક્રીમ ખાય છે અને મમ્મી માટે પણ લઈ જાય છે. અને આમ ગટ્ટુ ચિંકી સ્કૂલે જવા માટે એકદમ તૈયાર હતા. ચોકલેટ ફેક્ટરી. ગટ્ટુ અને ચિંકી આજે સ્કૂલેથી ભાગીને ઘરે આવે છે અને મમ્મીને શોધવા લાગે છે. મમ્મી મમ્મી, તમે ક્યાં છો? અરે શું થયું બાળકો? આવી રીતે ભાગતા ભાગતા કેમ આવ્યા? અરે મમ્મી, વાત જ એવી છે, બહુ જ એક્સાઇટિંગ વાત છે. હા હા, કહો શું થયું, સાંભળું છું હું. ખબર છે મમ્મી, કાલે અમને સ્કૂલના તરફથી ચોકલેટ ફેક્ટરીની વિઝિટ પર જવાના છીએ. અરે વાહ, આ તો ખરેખર ખૂબ જ એક્સાઇટિંગ વાત છે. હા મમ્મી, તે અમને બતાવશે કે ચોકલેટ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનું પેકેજિંગ પણ કેવું કરવામાં આવે છે. અને મમ્મી, બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું છે કે તમારી ફેવરેટ ચોકલેટ કઈ છે, જેમ કે મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ અને ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ. લાગે છે કે આવતીકાલે અમને ચોકલેટ્સ પણ મળવાની છે. વેરી ગુડ. પછી તો આવતીકાલે તમને ઘણું બધું નવું શીખવા મળવાનું છે. અને હા, તમને ખૂબ જ મજા આવશે બાળકો. હા મમ્મી. પછી મમ્મી કામમાં લાગી જાય છે અને ગટ્ટુ અને ચિંકી ઘણા વખત સુધી આ જ વસ્તુ ડિસ્કસ કરે છે. તેમને તો કંઈ ખબર જ નહોતી પડતી. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી જલ્દી તૈયાર થઈ જાય છે અને તેમની સ્કૂલ બસ તેમને પિક કરવા ઘરે આવે છે. ટાટા બાળકો, ટીચરની બધી વાત ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. અને હા, તમે વધારે મસ્તી ના કરતા. ઓકે મમ્મી, ટાટા. અને બસ ચોકલેટ ફેક્ટરી તરફ ચાલી પડે છે. ટીચર આવીને કહે છે કે વિદ્યાર્થીઓ, જ્યારે આપણે ફેક્ટરીમાં પહોંચીશું ત્યારે તમારે એક લાઈન બનાવીને ચાલવાનું છે. કોઈ પણ આમ તેમ નહીં ભાગે. અને હા, કોઈ પણ વસ્તુને પૂછ્યા વગર ટચ નથી કરવાનું. ઓકે મેમ. બધા બાળકો ટીચરની પાછળ ચાલી પડે છે. ફેક્ટરીના મેનેજર ગેટ પાસે તેમની રાહ જોતા હોય છે. આવો બાળકો, કેમ છો બધા? આજે હું જ તમને આખી ફેક્ટરીનું વિઝિટ કરાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો ફેક્ટરીમાં જાય છે અને જુએ છે કે તેમાં મોટી મશીનો લાગેલી હોય છે. ટીચર, આ મશીનો શું કામ કરે છે? ગટ્ટુ, આ મશીનથી ચોકલેટ્સ બનાવવામાં આવે છે. ઓહ, આટલી નાની ચોકલેટ્સ બનાવવા માટે આટલી મોટી મશીન્સ? અરે બેટા, જરા વિચારો, આટલી નાની ચોકલેટ્સ કેટલી બધી ક્વોન્ટિટીમાં બને છે. તેથી તેમને બનાવવા માટે ઘણા બધા મશીન્સ જોઈએ. અને અમે જો તેને હાથેથી બનાવવા બેસીએ ને તો તમારે એક ચોકલેટ માટે ઘણી બધી રાહ જોવી પડે. ઓહ, હું સમજી ગયો. બાળકો, આ જે મશીન્સ તમને દેખાય છે ને, અહીંયાથી ચોકલેટ બનાવવાની શરૂઆત થાય છે. સૌથી પહેલા અમે કોકો બીન્સ લાવીએ છીએ અને આ મશીનમાં તેને વોશ કરીએ છીએ. ત્યાર પછી તે આગળ જાય છે અને તેને રોસ્ટ કરવામાં આવે છે. કોકો બીન્સ? અરે હા, તેનાથી તો આપણે ઘરે કોફી પણ બનાવીએ છીએ. હા, એકદમ બરાબર. પછી અમે તેને મિલ્ક અને શુગરમાં મિક્સ કરીએ છીએ જેથી તે મીઠી થઈ જાય. ઓહ, પછી શું થાય છે? પછી અમે આ મિક્સચરને બીજી મશીનમાં નાખીએ છીએ જ્યાં તેને ફ્રીઝ કરવામાં આવે છે અને ચોકલેટ શેપ્સમાં કટ કરવામાં આવે છે. ત્યારે જઈને તમારી ચોકલેટ રેડી થાય છે. ઓહ, તો પછી ચોકલેટ રેડી થઈ જાય છે? હા બેટા, ઓલમોસ્ટ. હવે આ ચોકલેટની ફાઇનલ પેકેજિંગ થાય છે. પછી આ ચોકલેટ્સને માર્કેટમાં મોકલી દેવામાં આવે છે. જોયું વિદ્યાર્થીઓ, તમારી ફેવરેટ ચોકલેટ્સ કેટલી મોટી પ્રોસેસમાંથી પસાર થઈને તમારા સુધી પહોંચે છે. ત્યારે જઈને તમે તેને એન્જોય કરી શકો છો. યસ ટીચર. ખબર છે બાળકો, જ્યારે ચોકલેટ્સને શેપ્સ અપાય છે ત્યારે અમે તેને ઘણા બધા શેપ્સમાં કટ કરીએ છીએ. હા, જેમ કે મારી ફેવરેટ ચોકલેટ છે ને, તે મારા સુપર હીરો શેપ્સમાં આવે છે. હા બાળકો, અમે બધા બાળકોની પસંદ પ્રમાણે ચોકલેટ્સને શેપ્સ આપીએ છીએ. બધા બાળકો ધ્યાનથી ટીચર અને મેનેજર સાહેબની વાતો સાંભળે છે. તેમને ઘણું બધું નવું જોવા અને નવું શીખવા મળી રહ્યું હતું. બાળકો, આ સાથે તમારી આજની વિઝિટ અહીં પૂરી થાય છે. પણ એ પહેલા કે તમે પાછા જાઓ, અમે તમારા માટે રિટર્ન ગિફ્ટ્સ નક્કી કરી છે. તમે તમારી પસંદ પ્રમાણે નક્કી કરો કે તમારે કયા શેપ્સની ચોકલેટ જોઈએ છે. અમે તમારા માટે તેને ફ્રેશલી બનાવીશું. વાવ! બધા બાળકો આ સાંભળીને ખુશ થાય છે અને પોતાની પસંદ પ્રમાણે એક ચોકલેટ લઈ લે છે. ચિંકી, તે કયા ફ્લેવરની ચોકલેટ લીધી છે? જો, મેં તો ફ્રૂટ એન્ડ નટ લીધી છે. ગુડ્ડી, મેં તો મિલ્ક ચોકલેટ લીધી છે કારણ કે તે મારી ફેવરેટ છે.
મેં તો પ્લેન ચોકલેટ લીધી છે અને તે પણ મારા ફેવરેટ સુપર હીરોના શેપમાં. વાવ ગટ્ટુ, ત્યાં જ ફેક્ટરીના મેનેજર ત્યાં આવી જાય છે. બાળકો એ પહેલા કે તમે પાછા જાઓ, ચલો આપણે બધા એક ગ્રુપ ફોટો લઈએ છીએ, જેથી આપણને આ દિવસ હંમેશા યાદ રહે. મેનેજર સાહેબના કહેતા જ બધા બાળકો એક સાથે ઊભા રહી જાય છે. બાળકો, તમે બધા પોતપોતાની ચોકલેટ સાથે પોઝ કરો તો ફોટો હજુ સરસ આવશે. ઓકે ટીચર. પછી બધા એક સાથે ગ્રુપ ફોટો લે છે. વેરી ગુડ, થેન્ક યુ બાળકો. આ ફોટો હું તમારી સ્કૂલમાં મોકલાવી દઈશ અને તમને તેની એક કોપી મળી જશે. તમારી આ વિઝિટથી અમને ખૂબ જ સારું લાગ્યું અને આઈ હોપ કે તમે બધાએ પણ એન્જોય કર્યું હશે અને નવી વસ્તુઓ પણ શીખી હશે. યસ સર, અમને ખૂબ મજા આવી. હા, અમને બહુ મજા આવી. વિદ્યાર્થીઓ, તો આની સાથે જ આજની આપણી આ ચોકલેટ ફેક્ટરી વિઝિટ ખતમ થાય છે. હવે આપણે બધા પાછા સ્કૂલ જઈશું અને સ્કૂલમાં જ તમારા પેરેન્ટ્સ આવીને તમને પિક કરીને જશે. ઓકે? ઓકે મેમ. પછી બધા બાળકો એક એક કરીને બસમાં બેસે છે અને બધા પાછા સ્કૂલે જવા રવાના થાય છે. મિત્રો, આજનો દિવસ તો ખરેખર ખૂબ જ સરસ હતો ને. હું તો આ દિવસને ક્યારેય નહીં ભૂલું. હા ગુડ્ડી, આ વિઝિટ તો અત્યાર સુધીની સૌથી બેસ્ટ સ્કૂલ વિઝિટ હતી. આટલી મજા તો ક્યારે નથી આવી. અને આપણને કેટલી બધી ચોકલેટ્સ પણ મળી છે ને. હું તો બહુ જ એક્સાઇટેડ છું તેને ટેસ્ટ કરવા માટે. હા, પણ અત્યારે કંટ્રોલ કર ચિંકી. આ ચોકલેટ્સ આપણે મમ્મી પપ્પા સાથે શેર કરીને ખાઈશું. હું તો કંટ્રોલ કરી લઈશ ગટ્ટુ, પણ મને એ ડાઉટ છે કે ઘરે પહોંચતા સુધીમાં તું કેવી રીતે કંટ્રોલ કરીશ. ચિંકીની વાત સાંભળીને બધા બાળકો એક સાથે હસી પડે છે. થોડી વારમાં સ્કૂલ આવી જાય છે, જ્યાં બધા બાળકોના પેરેન્ટ્સ તેમને લેવા માટે ઊભા હોય છે. ગટ્ટુ ચિંકીને લેવા પપ્પા આવે છે અને તેમને આખા રસ્તામાં ચોકલેટ ફેક્ટરી વિશેની વાતો કરતા જાય છે. આંખોનું ચેકઅપ. સવારનો સમય હતો. ગટ્ટુ ચિંકી જલ્દી સ્કૂલે જવા તૈયાર થતા હતા. ત્યાં જ ડોરબેલ વાગ્યો અને ચિંકી દરવાજો ખોલે છે. સામે કોલોનીમાં રહેતા ડોક્ટર અંકલ ઊભા છે. ગુડ મોર્નિંગ ડોક્ટર અંકલ. ગુડ મોર્નિંગ ચિંકી બેટા. સ્કૂલે જાય છે? હા અંકલ. ગુડ ગુડ. બેટા, જરા તારી મમ્મીને બોલાવતો. હા ડોક્ટર સાહેબ, જણાવો સવારમાં કઈ રીતે આવવાનું થયું? હકીકતમાં હું અને મારી ટીમના કેટલાક આઈ સ્પેશિયલિસ્ટ આપણી સોસાયટીમાં બાળકો માટે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાના છીએ. તેથી હું ગટ્ટુ અને ચિંકીને તેમાં ઇન્વાઇટ કરવા માટે આવ્યો છું. આઈ ચેકઅપ? પણ એ કેમ અંકલ? અમારી આંખો તો એકદમ સરસ છે. કેમ, હે ને ચિંકી? અરે ગટ્ટુ, મને ખબર છે કે તમારી આંખો એકદમ સરસ છે, છતાં પણ આપણે એને રૂટીન ચેકઅપમાં લેવી જોઈએ, જેથી આપણને એ ખબર પડે કે આપણી આંખો કેટલી હેલ્ધી છે. અને એ સિવાય પણ ઘણી બધી ફન અને ઇન્ફોર્મેટિવ એક્ટિવિટીઝ થશે. તમે આવશો તો ખબર પડશે. વાવ, સાંભળવામાં તો એક્સાઇટિંગ લાગે છે. હું જરૂર આવીશ અંકલ. હા હા, હું પણ જરૂર આવીશ. જોઈ લેજે ગટ્ટુ, તારી આઈસ કરતા મારી આઈસ હેલ્ધી હશે. ઓ એમ? ચાલ જોઈએ તો ચિંકી કોણ જીતે છે. મમ્મી અને ડોક્ટર અંકલ ગટ્ટુ ચિંકીની વાત સાંભળીને હસી પડે છે અને પછી ડોક્ટર અંકલ જતા રહે છે. ગટ્ટુ ચિંકી સ્કૂલે જઈને પોતાના બધા જ મિત્રોને કેમ્પ વિશે માહિતી આપે છે અને તે બધા પણ કેમ્પમાં આવવા રેડી થઈ જાય છે. બીજા દિવસે બધા કેમ્પમાં ભેગા થાય છે. ગુડ મોર્નિંગ બાળકો. ગુડ મોર્નિંગ અંકલ. કેમ છો તમે બધા? અમે મજામાં છીએ. બાળકો, આજે આ આઈ કેમ્પ્સને કન્ડક્ટ કરવા માટે મારી સાથે કેટલાક વોલેન્ટિયર્સ છે. અમે બધા મળીને તમારી આઈસ ટેસ્ટ કરીશું. શું તમે તૈયાર છો? હા, અમે રેડી છીએ. બાળકો, સૌથી પહેલી એક્ટિવિટી છે બોલ પ્લે. તમે બધા લાઈનમાં ઊભા રહો તો હું તમારી બાજુ એક એક કરીને બોલ ફેંકીશ અને તમારે તેને કેચ કરવાનો. સૌથી પહેલા ગટ્ટુ, હું તારી તરફ બોલ ફેંકું છું. વેરી ગુડ ગટ્ટુ. હવે હું એક પછી એક 2 બોલ ફેંકીશ. કેચ કરો. યે, મેં તો બધી બોલ કેચ કરી નાખી મિત્રો. હા ગટ્ટુ, એનો મતલબ તારો આઈ હેન્ડ કોઓર્ડિનેશન એકદમ સારો છે. ચલો, આવી જ રીતે એક એક કરીને બધા બાળકો આવો. ઓહ, મારાથી તો બોલ મિસ થઈ ગઈ. કંઈ વાંધો નહીં બેટા, તને હું કેટલીક એક્સરસાઇઝ બતાવીશ જેનાથી તું તારી આઈ હેન્ડ કોઓર્ડિનેશન સારી કરી શકીશ. ડોન્ટ વરી. ઓકે ભૈયા. ચલો બાળકો, હવે આપણે બીજી એક્ટિવિટી તરફ આગળ વધીએ. બીજી એક્ટિવિટીનું નામ છે સર્કલિંગ ધ લેટર.
તેના માટે તમને બધાને એક પેપર મળશે જેમાં નાની મોટી અલગ અલગ સાઇઝના લેટર બનેલા હશે. વોલેન્ટિયર્સ બધા બાળકોની વચ્ચે પેપર ડિસ્ટ્રીબ્યુટ કરે છે. હવે હું અહીંયાથી જે લેટર કહીશ તમારે તે લેટરને પેપરની મદદથી શોધીને સર્કલ કરવાનું. આ એક્ટિવિટીથી ખબર પડશે કે તમારું વિઝન કેટલું શાર્પ અને ક્લિયર છે અને તમે કેટલા એટેન્ટિવ છો. તો રેડી છો બધા? હા અમે રેડી છીએ. વેરી ગુડ. તો પહેલો લેટર છે એમ. બધા બાળકો જલ્દી પેપરમાં એમ શોધવા લાગે છે. ઓ મને એમ મળી ગયો. હા મને પણ મળી ગયું. અને મને પણ. અરે અત્યાર સુધી મને તો ક્યાંય દેખાતું નથી. અરે જો ને ગટ્ટુ, અહીંયા જ છે. ઓહ થેન્ક યુ ચિંકી. ના બાળકો, આમાં કોઈની મદદ ના કરો. આ તો આઈ ટેસ્ટ છે અને ટેસ્ટમાં ચીટિંગ નથી કરતા. ઓકે. ચલો બાળકો, હવે તમારી સાથે અમે નાની ક્વિઝ રમીશું. બધા એક ગ્રુપ બનાવીને બેસી જાઓ. જે સૌથી વધારે આન્સર આપશે ને તે જીતશે. તો બતાવો બાળકો, આઈસ માટે સૌથી હેલ્ધી વેજીટેબલ કયું હોય છે? તમારા ઓપ્શન છે કેરેટ, ગ્રીન વેજીટેબલ. બતાવો બાળકો, સાચો આન્સર શું છે? ઓન્લી એ કે બી કે બંને? ચલો બાળકો જલ્દી બતાવો, સમય પસાર થઈ રહ્યો છે. વોલેન્ટિયર્સે નોટિસ કર્યું કે બધા બાળકો વિચારી રહ્યા હતા કે આન્સર શું હશે, પણ ચિંકી તો વિચારી જ નહોતી રહી. તે તો બસ સ્માઇલ કરતી હતી. અરે ચિંકી, તું સ્માઇલ કેમ કરે છે? શું તને આનો આન્સર આવડે છે? હા ભૈયા, મને આનો આન્સર ખબર છે, પણ જ્યારે બધા હાર માની લેશે ત્યારે હું એનો જવાબ કહીશ. હા, અમે હાર માની લીધી. હા ચાલ ચિંકી, હવે આન્સર બતાવ તો. આનો આન્સર છે બોટ. વેરી ગુડ ચિંકી, સાચો જવાબ. બધા બાળકો ચિંકી માટે ક્લેપિંગ કરે છે. આવી જ ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે અને છેલ્લે સમય આવે છે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનો. બધા વોલેન્ટિયર્સ અને ડોક્ટર અંકલ એક સાથે ઊભા રહે છે અને બાળકો પણ પોતપોતાના ગ્રુપમાં ઊભા રહે છે. તો બાળકો, આજની પ્રાઇઝ તેને મળશે જેની આંખો સૌથી વધારે હેલ્ધી હશે. શું તમે કહી શકો કે આ પ્રાઇઝ કોને મળશે? અમે નથી વિચારી શકતા ડોક્ટર અંકલ, તમે જ કહો ને કે આ પ્રાઇઝ કોને મળશે. સારું, હું જ બતાવું છું. તો આજનું પ્રાઇઝ મળે છે ચિંકીને. બધા બાળકો ચિંકી માટે ક્લેપિંગ કરે છે. વાહ ચિંકી, કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી. કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી. થેન્ક યુ ગટ્ટુ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ એવરીવન. આવ ચિંકી, આવીને તારું ગિફ્ટ લઈ લે. ચિંકીને એક ગિફ્ટ હેમ્પર મળે છે અને તે ખૂબ જ ખુશ થાય છે. અને ગટ્ટુ બેટા, તું થોડી ઓછી વિડિયો ગેમ્સ જોયા કર અને હા, ટીવી પણ ઓછું જો. હું ધ્યાનમાં રાખીશ. બાળકો, તમારી આઈસ ચિંકી જેટલી હેલ્ધી બનાવવાની છે અને પોતાની ડાયટ પણ. વધારે ટીવી કે મોબાઈલ યુઝ કરવાનો નથી. વધારે સ્ક્રીન ટાઈમથી આપણી આંખો નબળી પડી જાય છે. સમજ્યા બાળકો? હા અંકલ, અમે સમજી ગયા. વેરી ગુડ બાળકો, મને વિશ્વાસ છે કે તમે બધી બાબતો ફોલો કરશો. હવે મળીએ આવતા આઈ ચેકઅપ કેમ્પમાં અને હું આશા રાખું છું કે ત્યારે તમારા બધાની આઈસ ખૂબ જ હેલ્ધી હશે. આવજો બાળકો. બાય બાય ડોક્ટર અંકલ. આ રીતે કોલોનીનો આઈ ચેકઅપ કેમ્પ પૂરો થાય છે અને બધા બાળકો પોતપોતાના ઘરે જતા રહે છે. ટ્રાફિક રૂલ્સ. સાંજનો સમય હતો. ચિંકી રોડ ઉપર સાયકલ ચલાવતી હતી. ગટ્ટુ અને પપ્પા તેની પાછળ ચાલતા જતા હતા. ચિંકી, બસ 2 મિનિટ વધારે, પછી તારા 10 મિનિટ પૂરા થઈ જશે. પછી સાયકલ ચલાવવાનો મારો વારો. હા ગટ્ટુ, પણ જો તું મને સાયકલ ચલાવતા આવી રીતે ડિસ્ટર્બ કરીશ તો હું 2 મિનિટ વધારે સાયકલ ચલાવીશ. ગટ્ટુ આ સાંભળી શાંત થઈ જાય છે અને પપ્પા હસવા લાગે છે. ગટ્ટુનો વારો આવવાનો જ હોય છે કે ત્યાં ચિંકીનું સાયકલ પર બેલેન્સ બગડી જાય છે અને તે બાઇસિકલ લેનથી હટીને રોડની રોંગ સાઈડ ઉપર બાઇસિકલ લઈને જતી રહે છે. અરે ચિંકી બેટા, એ રોંગ સાઈડ છે. પણ ચિંકીને પપ્પાનો અવાજ સંભળાતો ન હતો. ખબર નહીં આ પપ્પા દૂરથી શું કહી રહ્યા છે, કંઈ ખબર જ નથી પડતી. પપ્પા, લાગે છે ચિંકીને આપણો અવાજ સંભળાતો નથી. ચાલો તેની પાસે પહોંચીએ. ગટ્ટુ અને પપ્પા ચિંકીની પાસે જાય તે પહેલા કોઈ બીજું જ ચિંકીની પાસે આવી જાય છે. તે બીજું કોઈ નહીં પણ ટ્રાફિક પોલીસ વાળા અંકલ હતા. અરે બેટા, તું બાઇસિકલ લેનની જગ્યાએ રોડની રોંગ સાઈડ પર સાયકલ કેમ ચલાવે છે? તને ખબર છે આ કેટલું ખતરનાક હોઈ શકે છે? સોરી અંકલ, મારો બેલેન્સ
સાયકલ ના રોકી. બધા બાળકોને ટ્રાફિક રૂલ્સ વિશે ખબર હોવી જોઈએ અને સાયકલ હંમેશા રોડની લેફ્ટ સાઈડ ઉપર જ ચલાવવી જોઈએ. ત્યાં સુધી પપ્પા અને ગટ્ટુ ચિંકીની પાસે આવે છે. માફી માંગુ છું સર, ફરીથી આવી ભૂલ નહીં થાય. ઇટ્સ ઓકે, આગળથી ધ્યાન રાખજો. આમ કહીને ટ્રાફિક પોલીસવાળા અંકલ ત્યાંથી જતા રહે છે. ચિંકીને ટ્રાફિક પોલીસ અંકલ બોલ્યા તેથી તે ઉદાસ થઈ ગઈ. અરે ગટ્ટુ ચિંકી, શું તમને ટ્રાફિક રૂલ્સ વિશે ખબર નથી? ના પપ્પા, કદાચ અમને ખબર છે. હા પપ્પા, એનો મતલબ તો એ જ થાય ને કે આપણે ઓલવેઝ ધ્યાનથી રોડ ક્રોસ કરવો જોઈએ. અને ના ગટ્ટુ ચિંકી, ટ્રાફિક રૂલ્સમાં આના સિવાય ઘણા બધા રૂલ્સ હોય છે. અચ્છા પપ્પા, બીજા કયા રૂલ્સ છે? હા પપ્પા, બીજા કયા રૂલ્સ? બતાવું છું બેટા, પહેલા ઘરે ચલો, અંધારું થવાનું છે. મમ્મી આપણી રાહ જોતી હશે. હા પપ્પા, પણ ચિંકી હવે સાયકલ મને આપ. હવે ઘરે સાયકલ હું લઈ જઈશ. ચિંકી ગટ્ટુને સાયકલ આપે છે અને ત્રણેય જણા પછી ઘરે પહોંચે છે. અરે આવી ગયા તમે લોકો, જલ્દીથી હાથ મોઢું ધોઈ લો, ડિનર તૈયાર છે. બધા મળીને ડિનર કરે છે, પછી સૂઈ જાય છે. બીજા દિવસે સવારે ગટ્ટુ ચિંકી, જલ્દીથી ઊભા થાઓ. આજે હું તમને બંનેને આપણા ટ્રાફિક રૂલ્સ વિશે બતાવવાનો છું, એ પણ ફન વેમાં. પપ્પા, મને તો બહુ જ ઊંઘ આવે છે. શું રૂલ્સ જાણવા માટે જલ્દી જાગવું જરૂરી છે? હા પપ્પા, અમે થોડી વધારે વાર ના સૂઈ શકીએ. અરે બાળકો, જલ્દી ઊભા થાઓ. મેં મમ્મી સાથે મળીને તમારા ફેવરેટ બ્રેકફાસ્ટ બનાવ્યા છે. ગટ્ટુ ચિંકી જલ્દી ઊભા થઈને બ્રશ કરે છે અને ડાઇનિંગ ટેબલ પાસે જઈને બેસી જાય છે. ડાઇનિંગ ટેબલ પર તેમનું ફેવરેટ બ્રેકફાસ્ટ ચીઝ સેન્ડવિચ રાખેલું હતું. વાહ પપ્પા, તમે તો ખરેખર અમારા સેન્ડવિચીસ બનાવ્યા છે. હા બાળકો, આ જુઓ તમારા માટે શું છે. તેઓ તેમને સામેની દિવાલ પર ટીંગાડેલું એક બોર્ડ બતાવે છે, જેમાં મોટા અક્ષરોમાં લખ્યું હતું ટ્રાફિક રૂલ્સ. પપ્પા, આ શું છે? ચિંકી, આ બોર્ડની મદદથી જ હું તમને ટ્રાફિક રૂલ્સ સમજાવીશ. બોર્ડ પર ટ્રાફિક રૂલ્સને લગતા ઘણા બધા સુંદર ચિત્રો દોર્યા હતા. સારું અચ્છા, પપ્પા. હા બાળકો, સૌથી પહેલા રૂલ્સ સમજતા પહેલા જાણવું પડશે કે આ ટ્રાફિક લાઇટ્સ શું કહે છે. પાપા બોર્ડ પર બનેલા એક ટ્રાફિક લાઇટના ચિત્ર પર ધ્યાન દોરે છે. હા પપ્પા, કદાચ આ ટ્રાફિક લાઇટનો રેડ કલર આપણને રોકાવા માટે કહે છે. એકદમ સાચું ગટ્ટુ. હવે શું તું મને એ કહીશ કે ગ્રીન અને યલો લાઇટનો મતલબ શું છે? એ તો નથી ખબર પપ્પા. હા પપ્પા, મને પણ નથી ખબર. બાળકો, ગ્રીન લાઇટ આગળ જવાનો ઇશારો કરે છે અને યલો લાઇટ બતાવે છે કે ગમે ત્યારે સિગ્નલ લાલ થઈ શકે છે, તો આપણે આપણા વ્હીકલ્સને સ્લો કરવા પડે. ઓ અચ્છા, આનો આવો મતલબ થાય? હા બેટા, અને ખબર છે ગઈકાલે તને ટ્રાફિક પોલીસ અંકલ કેમ બોલ્યા હતા? કેમ? ટ્રાફિક રૂલ્સ મુજબ આપણે હંમેશા બાઇસિકલને સાયકલ લેનમાં ચલાવવી જોઈએ. રોડના બીજા ભાગોને બાઇસિકલ્સ માટે રોંગ સાઈડ માનવામાં આવે છે અને જો બાઇસિકલ લેન ના હોય તો આપણે હંમેશા બાઇસિકલને રોડની લેફ્ટ સાઈડ જ ચલાવવી જોઈએ. ઓહ, પપ્પા, મને હવે ખબર પડી કે મારી શું ભૂલ હતી. પપ્પા, બીજા કયા ટ્રાફિક રૂલ્સ હોય છે? બાળકો, આ સિવાય આપણે ચાલવા માટે રોડ સાઈડ પર સાઇડ વોક્સનો ઉપયોગ કરવો જોઈએ અને બાઇસિકલ્સ કે બાઇક્સ ચલાવતી વખતે હેલ્મેટ અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. હા પપ્પા, આ તો અમારા ટીચરે પણ કીધું હતું. પણ આવું કેમ પપ્પા? હેલ્મેટ અને સીટ બેલ્ટ કેમ જરૂરી છે? વેરી ગુડ ક્વેશ્ચન ચિંકી. વિચાર કે તારી બાઇસિકલ થોડી સ્પીડથી આગળ વધે છે અને એકદમ જ સામે મોટો પથ્થર આવી જાય છે અને તારું બેલેન્સ બગડી જાય છે. હવે શું થશે? તો હું પડી જઈશ ને પપ્પા? હા, અને જો તે હેલ્મેટ પહેર્યું હશે તો માથા પર ઈજા નહીં થાય. અને જો તમે કારમાં બેઠા હો અને એકદમથી બ્રેક લાગે તો સીટ બેલ્ટ તમને આગળ જવા નહીં દે. ઓહ, હવે હું સમજી પપ્પા. હા બાળકો, અને રોડ ક્રોસ કરતી વખતે આપણે હંમેશા લેફ્ટ અને પછી રાઈટ જોવું જોઈએ અને યોગ્ય સમયે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ. સારું અચ્છા, પપ્પા. હા, અને બીજી વાત, બસમાં મુસાફરી કરતી વખતે આપણે ક્યારે પણ ઊભા રહેવું ન જોઈએ અને પોતાના હાથ બારીની બહાર ન કાઢવા જોઈએ. પપ્પા, હું તો આવું ક્યારે નથી કરતો, પણ ચિંકી હંમેશા સ્કૂલ બસમાંથી હાથ બહાર નીકાળે છે. ના પપ્પા, ગટ્ટુ તો એમ જ કહે છે અને હું હવેથી કોઈ પણ ટ્રાફિક રૂલ નહીં તોડું. ગુડ બાળકો, મને તમારી પાસે આ જ અપેક્ષા હતી. પપ્પાના લેસન્સ પછી બધા મળીને નાસ્તો કરે છે. નવો પાડોશી. 2 દિવસથી ગટ્ટુ અને ચિંકી નાનીના ઘરે હતા. સ્કૂલમાં 2 દિવસ રજાઓ જે હતી
અને હવે રજાઓ પૂરી થતા તેમના ઘરે પાછા જવાનો સમય આવ્યો. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે ઘરે પાછા આવવા માટે ટ્રેનમાં બેઠા. મમ્મી, નાનીના ઘરે કેટલી મજા આવીને. આપણે જલ્દીથી પાછા આવીશું. હા હા જરૂર ગટ્ટુ. ત્યાં જ ગટ્ટુ જુએ છે કે તેમની સામે એક છોકરો તેના પપ્પા સાથે બેઠો હતો. તે વ્હીલચેર પર હતો. ગટ્ટુ ચિંકી તેના મિત્રો બની જાય છે. હાય, તારું નામ શું છે? મારું નામ મોન્ટી છે. સારું, તો તું ક્યાં જઈ રહ્યો છે? હું પપ્પાની સાથે મુંબઈ જઈ રહ્યો છું નવું ઘર જોવા માટે, કારણ કે પપ્પાની ત્યાં ટ્રાન્સફર થઈ ગઈ છે. અચ્છા મોન્ટી, આ તો બહુ સારી વાત છે. ખબર છે, અમે ત્યાં જ રહીએ છીએ અને અમે અમારી નાનીના ઘરે ગયા હતા. મોન્ટી ગટ્ટુ અને ચિંકીનો ગાઢ મિત્ર બની જાય છે અને તેઓ ઘણી વાતો કરે છે. બંટી, જો તારા પપ્પાની ટ્રાન્સફર મુંબઈમાં થવાની હોય તો તારું એડમિશન પણ નવી સ્કૂલમાં જ થશે ને? આ સાંભળી મોન્ટી થોડો ઉદાસ થઈ જાય છે. શું વાત છે મોન્ટી? અને ગટ્ટુની વાત સાંભળીને તો ઉદાસ કેમ થઈ ગયો? સાચું કહું ગટ્ટુ અને ચિંકી, જે સ્કૂલમાં મારે એડમિશન લેવાનું છે ને, તે સ્કૂલમાં એડમિશન લેવા માટે મારે પહેલા મેથ્સની એક્ઝામ આપવી પડશે અને મારી મેથ્સ બહુ વીક છે, તેથી મને બહુ બીક લાગી રહી છે. અરે, એમાં ડરવાની શું વાત છે? શું તને ખબર છે, પુન્ટૂન કિડ્સની વેબસાઇટ ઉપર ઘણી બધી મજેદાર ગેમ્સ અને ટોયસ છે કે જેની મદદથી તું સરળતાથી ગણિત શીખી શકે છે. શું ખરેખર ગટ્ટુ? તો ઠીક છે, હું એ વેબસાઇટ જરૂર ચેક કરીશ. અને આમ વાતો કરતા કરતા મુસાફરી પતે છે. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે ટ્રેનમાંથી ઉતરે છે અને મોન્ટી પોતાના પપ્પાની સાથે. ગટ્ટુ ચિંકી ઘરે જાય છે, પણ તે બંનેને મોન્ટીની ઘણી યાદ આવે છે. ગટ્ટુ, આપણે મોન્ટીના પપ્પા પાસેથી તેમનો નંબર લઈ લેવા જેવો હતો. અને બોલ, આપણું તો ધ્યાન જ ના રહ્યું. હા ચિંકી, ખબર નહીં હવે આપણે મોન્ટી સાથે મળી શકીશું કે નહીં. મને મોન્ટીની ઘણી યાદ આવે છે. તે કેટલો સારો હતો નહીં? હા ગટ્ટુ. અને ત્યાં મમ્મી આવી જાય છે. ગટ્ટુ ચિંકી, આવતીકાલથી તમારી સ્કૂલ ચાલુ છે. સૂતા પહેલા તમારી સ્કૂલ બેગ બરાબર ચેક કરી લેજો, ઓકે? ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી સ્કૂલ બેગ ભરીને સૂઈ જાય છે અને આમ એક અઠવાડિયું પૂરું થાય છે. સ્કૂલમાં બિઝી થઈ જવાને કારણે ગટ્ટુ અને ચિંકી મોન્ટીને ભૂલી જાય છે. એક દિવસ સાંજે ગટ્ટુ અને ચિંકી જ્યારે હોમવર્ક કરતા હોય છે ત્યારે પપ્પા આવે છે. ગટ્ટુ અને ચિંકી, શું તમને ખબર છે કે આપણી બાજુના ઘરમાં કોઈ નવા પાડોશી રહેવા આવ્યા છે? હા, મેં પણ જોયું હતું કે બપોરે ત્યાં સામાન રાખવામાં આવતો હતો. ખબર નહીં કોણ આવ્યો હશે. આપણે તેમને મળવા જવું જોઈએ. હા મમ્મી, હું અને ચિંકી પણ તમારી સાથે આવીશું, બરાબર ને? હા હા જરૂર બાળકો. ત્યાં જ ગટ્ટુ અને ચિંકીની ડોરબેલ વાગે છે અને તેમના નવા પાડોશી ઘરમાં આવી જાય છે. અને આ બીજું કોઈ નહીં પણ મોન્ટી જ હતો, તેના મમ્મી પપ્પાની સાથે. ત્રણેય બાળકો એકબીજાને જોઈને ખૂબ જ આશ્ચર્ય પામે છે. અરે મોન્ટી, તું? ગટ્ટુ ચિંકી, તમે અહીંયા? શું આ તમારું ઘર છે? હા મોન્ટી, પણ તું અહીંયા કેવી રીતે? ગટ્ટુ ચિંકી, હું તારો નવો પાડોશી છું. આ મારા મમ્મી પપ્પા છે અને હવે અમે બધા તમારી પડોશના ઘરમાં રહીશું. અરે વાહ, આ તો કમાલ થઈ ગઈ છે ને ગટ્ટુ અને ચિંકી. તમે જે મિત્રને આટલું યાદ કરતા હતા ને, તે જ આપણો પડોશી નીકળ્યો. ખરેખર આ તો કમાલ થઈ ગઈ. હવે કેટલી મજા આવશે. હા ગટ્ટુ ચિંકી, આપણે ખૂબ રમીશું અને વાતો કરીશું. આ તો બહુ સારું થયું કે બાળકો પહેલાથી જ એકબીજાને ઓળખે છે. અમને તો મોન્ટીની ખૂબ જ ચિંતા થતી હતી. છેલ્લી સ્કૂલમાં પણ મોન્ટીના એટલા બધા મિત્રો ન હતા અને તે હંમેશા એકલો રહેતો હતો. ગટ્ટુ ચિંકી, હું તમને બંનેને ડિનર પર ઇન્વાઇટ કરવા માંગુ છું. ગટ્ટુ ચિંકી, તમે બંને આવશો ને? હા હા જરૂર, હું અને ચિંકી જરૂર આવીશું. મોન્ટી તેના મમ્મી પપ્પા સાથે ત્યાંથી જતો રહે છે. ગટ્ટુ ચિંકી ડિનર પર જવા માટે ખૂબ જ એક્સાઇટેડ થઈ જાય છે. મમ્મી, અમારે મોન્ટી માટે કંઈક ગિફ્ટ લઈ જવું જોઈએ ને? તેને આવતીકાલે અમને ડિનર પર ઇન્વાઇટ કર્યા છે. હા ગટ્ટુ સાચું કહે છે મમ્મી. વાત તો તમારા બંનેની સાચી છે બાળકો, પણ આપણે મોન્ટી માટે કઈ ગિફ્ટ લઈને જવી જોઈએ? ગટ્ટુ યાદ છે, મોન્ટી કહેતો હતો કે તેનું મેથ્સ વીક છે, તો કેમ નહીં પેલી પુન્ટન કિડ્સની વેબસાઇટ પરથી આપણે તેના માટે તે જ મેગ્નેટિક મેથ્સ એક્ટિવિટી ગેમ ઓર્ડર કરીએ?
તેની મદદથી તે સરળતાથી મેથ્સ એક્ઝામની તૈયારી કરી શકશે. આ તો મસ્ત આઈડિયા છે ચિંકી. આપણે જરૂર એ જ કરીશું. અને પેલું ટુનટુનની વેબસાઇટ પર પેલું મેગ્નેટિક રેસિંગ કાર વાળી ગેમ છે ને, તે પણ ઓર્ડર કરીએ. મોન્ટી માટે મને વિશ્વાસ છે કે તેને ગેમ જરૂર પસંદ આવશે. ગટ્ટુ ચિંકી મમ્મીની મદદથી રેસિંગ કાર અને મેગ્નેટિક મેથ્સ ગેમ ટોય ઓર્ડર કરે છે અને ડિનરના દિવસે બંને જણા બંને ગિફ્ટ્સને સરસ પેક કરીને તેના ઘરે જાય છે. ડિનર પછી ગટ્ટુ મોન્ટીને તે ગિફ્ટ આપે છે. મોન્ટી, જો હું અને ચિંકી તારા માટે આ ગિફ્ટ લાવ્યા છીએ. વાવ ગટ્ટુ, આ શું છે? તું જાતે જ ખોલીને જો ને મોન્ટી. મને વિશ્વાસ છે કે તે તને ખૂબ જ ગમશે. મોન્ટી તે ગિફ્ટ ખોલીને જુએ છે તો અંદર રેસિંગ કાર અને મેગ્નેટિક મેથ્સ ગેમ ટોયઝ જોઈને ખુશ થાય છે. વાવ, આ રેસિંગ કાર્સ તો ખૂબ જ સરસ છે ગટ્ટુ ચિંકી. અને આ મેથ્સ ગેમ, તેની મદદથી હું એન્ટ્રન્સ એક્ઝામમાં જરૂર પાસ થઈ જઈશ. તમને બંનેને યાદ હતું કે મારે આ જોઈએ? થેન્ક યુ ગટ્ટુ અને ચિંકી. વેલકમ મોન્ટી. મિત્રોને પોતાના મિત્રોની બધી વાત યાદ રહે છે. આ ગટ્ટુ અને ચિંકી અને આ રેસિંગ કાર વાળી ગેમ, આ તો ખૂબ મજેદાર છે. ચલો આપણે બધા મળીને તેને રમીએ છીએ. ગટ્ટુ ચિંકી અને મોન્ટી મળીને ઘણું બધું રમે છે અને આ રીતે તે ત્રણેય જણા એકબીજાના ગાઢ મિત્રો બની જાય છે. બેડમિન્ટન. સાંજના સમયે ગટ્ટુ અને ચિંકી પોતાનું હોમવર્ક કરવામાં લાગ્યા હતા. પપ્પા તેમની પાસે બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા. મમ્મી કિચનમાં હતી. ત્યાં જ બંટી અને ગુડ્ડી ત્યાં આવે છે. અરે બંટી અને ગુડ્ડી, તમે તો એકદમ બરાબર સમય આવ્યા છો. મારું અને ચિંકીનું હોમવર્ક બસ ખતમ જ થવાનું છે. પછી આપણે સોસાયટીના ગ્રાઉન્ડમાં રમવા જઈશું. અરે ના ના ગટ્ટુ, આજે તો મારું બેડમિન્ટન રમવાનું મન છે. પણ ગુડ્ડી, બેડમિન્ટન રમવા માટે તો આપણે સ્કૂલની પાસેવાળા ગ્રાઉન્ડમાં જવું પડશે અને તે ઘરેથી થોડું દૂર છે. હા ચિંકી, આપણે કેટલા સમયથી બેડમિન્ટન નથી રમ્યા. જો ને, અને હું પણ મારી સાથે નવું બેડમિન્ટન બેટ લાવ્યો છું. પપ્પા તે બધા બાળકોની વાતો ધ્યાનથી સાંભળતા હતા. ત્યાં જ ગટ્ટુ ચિંકી પપ્પાને પૂછે છે, પપ્પા, શું અમે તે પ્લેગ્રાઉન્ડમાં બેડમિન્ટન રમવા માટે જઈએ? બેટા તે ગ્રાઉન્ડ ઘરેથી બહુ દૂર છે. તમને પાછા આવવામાં અંધારું થઈ જશે. ત્યાં જવું સેફ નથી. અંકલ, તમે ચિંતા ના કરો. અમે બધા સાથે રહીશું અને જલ્દી પાછા આવીશું. હા અંકલ, ગુડ્ડી બરાબર કહે છે. પાછા આવતી વખતે હું અને ગુડ્ડી ગટ્ટુ અને ચિંકીને ઘરે છોડી જઈશું. ગટ્ટુ ચિંકી, તમે બંને જઈ તો રહ્યા છો, પણ પોતાની સાથે પોતપોતાની બોટલ અને થોડાક સ્નેક્સ પણ સાથે લઈ જજો. અરે હા મમ્મી, તમે સારું યાદ દેવડાયું. મને મારું ક્રોસ બેગ આપો ને, કે જે મેં અને ચિંકીએ પુનટુન કિડ્સમાંથી મંગાવ્યું હતું. હા મમ્મી, મને પણ મારું પ્લશ ક્રોસ બેગ જોઈએ. હું પણ તેમાં જ મારી વોટર બોટલ મૂકીશ. મમ્મી તેમની બેગ લાવે છે. બંટી અને ગુડ્ડી તો તેમની બેગ્સ જોઈને ખૂબ જ ખુશ થાય છે. વાવ ગટ્ટુ ચિંકી, આ બેગ તો ખૂબ જ સરસ છે. સાચું કહ્યું બંટીએ. આ તો મને પણ જોઈએ. કેટલું સરસ છે. થેન્ક યુ ગુડ્ડી બંટી. તમે લોકો પણ તમારા માટે ગર્લ અને બોય બેગ મંગાવી શકો છો. અમે તેને પુનટુન કિડ્સની વેબસાઇટ પરથી મંગાવ્યું. તેટલું જ નહીં, તેના પર તમને ટોયસ અને બીજી ઘણી બધી કામની વસ્તુઓ પણ મળી જશે. ઓકે ગટ્ટુ ચિંકી, અમે જરૂર ખરીદીશું તેમાંથી. હા હા, જરૂર લઈશું. પછી બધા બાળકો બેડમિન્ટન રમવા માટે નીકળી પડે છે અને આમ જ 3-4 દિવસ ચાલે છે. ગટ્ટુ ચિંકી સાંજે બેડમિન્ટન રમવા જતા અને પાછા આવતા આવતા તેમને મોડું થઈ જતું. પપ્પાને તેમની ચિંતા થતી હતી. બીજા દિવસે ગટ્ટુ ચિંકીના સ્કૂલે ગયા પછી પપ્પા સેક્રેટરી અંકલને મળવા જાય છે. અરે નમસ્તે નમસ્તે. આવો આવો. કેમ છો તમે? બસ એકદમ બરાબર છું. તમારી પાસે એક પરમિશન લેવી છે. કેવી પરમિશન? મને વિચાર આવ્યો કે આપણી સોસાયટીના ગ્રાઉન્ડમાં બેડમિન્ટનનું નેટ લાગી જાય. આપણી સોસાયટીના બાળકોને બેડમિન્ટન રમવા માટે સ્કૂલની બાજુના ગ્રાઉન્ડમાં જવું પડે છે, જે ઘણું દૂર છે. પાછા આવતી વખતે બાળકોને મોડું થઈ જાય છે. અચ્છા, તો પછી સારું છે. આપણે આજે જ સોસાયટીના ગ્રાઉન્ડમાં નેટ લગાવી દઈએ. આ તો બહુ સારી વાત છે. થેન્ક યુ વેરી મચ. બસ પછી શું હતું? પપ્પા અને સેક્રેટરી અંકલ ગટ્ટુ ચિંકીના સ્કૂલેથી આવતા પહેલા ગ્રાઉન્ડમાં નેટ લગાવી દે છે. સાંજે જ્યારે બધા બાળકો બેડમિન્ટન રમવા માટે નીકળે છે ત્યારે પપ્પા તેમને રોકી લે છે. ગુડ્ડી બંટી અને ગટ્ટુ ચિંકી,
આજથી તમારે સ્કૂલની બાજુના ગ્રાઉન્ડમાં બેડમિન્ટન રમવા જવાની જરૂર નથી, પણ એવું શા માટે પપ્પા? કારણ કે મેં અને સેક્રેટરી અંકલે મળીને સોસાયટીના ગ્રાઉન્ડમાં જ બેડમિન્ટનની નેટ લગાવી દીધી છે. હવે તમારે બેડમિન્ટન રમવા માટે આટલે દૂર નહીં જવું પડે. અને જુઓ ગટ્ટુ ચિંકી, તમારું જૂનું બેડમિન્ટન બેટ તૂટી ગયું હતું ને, તો હું તમારા માટે નવું બેડમિન્ટન બેટ લઈને આવ્યો છું. વાવ, થેન્ક યુ સો મચ પપ્પા. અમે હમણાં જ જઈને સોસાયટીના પ્લેગ્રાઉન્ડમાં લાગેલું નવું નેટ જોઈને આવીએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું. હા પપ્પા, હું પણ. થેન્ક યુ પપ્પા. હા થેન્ક યુ સો મચ અંકલ. બધા બાળકો દોડીને સોસાયટીના પ્લેગ્રાઉન્ડમાં નવી નેટ જોવા જાય છે અને તે જોઈને બધા ખૂબ જ ખુશ થાય છે. બધા બાળકો ત્યાં બેડમિન્ટન રમે છે અને થોડી જ વારમાં પપ્પા અને સેક્રેટરી અંકલ ત્યાં આવી જાય છે. અરે પપ્પા, અંકલ, તમે પણ અમારી સાથે રમો ને, બહુ જ મજા આવશે. આપણે 2 ટીમ બનાવીશું. હા હા ગટ્ટુ, એક ટીમ પપ્પાની અને એક ટીમ સેક્રેટરી અંકલની. સારું બાળકો, પણ શું તમને ખબર છે, હું મારા કોલેજના દિવસોમાં બેડમિન્ટન ચેમ્પિયન હતો. મને નથી લાગતું કે તમારી પપ્પાની ટીમ મારી ટીમને હરાવી શકશે. શું તેવું છે અંકલ? તો હું તમારી ટીમમાં જ રહીશ. અને હું પણ. સારું, હું અને ચિંકી પપ્પાની ટીમમાં. સેક્રેટરી અંકલ, પપ્પાની સાથે હું અને ચિંકી છીએ. જોજો, અમે જ જીતીશું. હા, બીજું શું? હું અને મારા બાળકો બીજા કરતા ઓછા નથી. અને પછી મેચ શરૂ થાય છે. થોડી જ વારમાં ધીમે ધીમે સોસાયટીના બીજા લોકો પણ આ બંને વચ્ચેની મેચ જોવા આવે છે. સેક્રેટરી અંકલ ખરેખર સારું રમતા હતા, પણ પપ્પા, ગટ્ટુ અને ચિંકી પણ કંઈ ઓછા ન હતા. અને થોડી જ વારમાં પપ્પાની ટીમ ગેમ જીતી જાય છે. ઓહો, કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ અને ચિંકી. તમે લોકોએ તો પપ્પા સાથે મળીને બેડમિન્ટન ચેમ્પિયનને જ હરાવ્યા. ખરેખર તો તમે જ બેડમિન્ટન ચેમ્પિયન છો. તમે પણ ખૂબ સારું રમ્યા છો. થેન્ક યુ સો મચ અંકલ, અમારી સાથે રમવા અને આ બેડમિન્ટન નેટ લગાવવા. અમને આજે બહુ મજા આવી રહી છે. ત્યાં જ મમ્મી બધા માટે સ્નેક્સ લઈને આવે છે. બધા મમ્મીના બનાવેલા ટેસ્ટી સ્નેક્સ ખાય છે અને ઘણા સમય સુધી બેડમિન્ટન રમે છે. ગટ્ટુના નવા સ્પોર્ટ્સ શૂઝ. મમ્મી અને ચિંકી એક સાથે ટીવી જોતા હતા. ગટ્ટુ અને પપ્પા તેના સ્પોર્ટ્સ શૂઝ લેવા માટે બજાર ગયા હતા. કેટલું મોડું થઈ ગયું છે ને મમ્મી? ગટ્ટુ ક્યારે આવશે? મારે તેના નવા શૂઝ જલ્દી જોવા છે. બસ આવતો જ હશે ચિંકી, થોડી વાર હજુ રાહ જોઈ લે. ત્યાં જ ગટ્ટુ અને પપ્પા ઘરે આવે છે. આવી ગયો ગટ્ટુ તું. તને ખબર છે ગટ્ટુ, હું ક્યારની તારી રાહ જોતી હતી. જો ચિંકી, મમ્મી, મારા નવા સ્પોર્ટ શૂઝ જુઓ. ખબર છે ચિંકી, આ ખૂબ સ્પેશિયલ છે કારણ કે આ સનલાઇટમાં પોતાનો કલર બદલે છે. વાવ ગટ્ટુ, તે તો એકદમ અલગ છે. આજે તો ગટ્ટુએ માર્કેટમાં પૂરા 2 કલાક ફર્યા પછી પોતાની પસંદના શૂઝ લીધા છે. એટલે તો આટલા સરસ અને સ્પેશિયલ શૂઝ મળ્યા છે. ચાલ ગટ્ટુ, હવે તેને સાચવીને મૂકી દે, નહીં તો ગંદા થઈ જશે. ના મમ્મી, હું તેમને ખૂબ સંભાળીને રાખીશ અને તમને ગંદા નહીં થવા દઉં. દરરોજ તેમને સાફ કરીશ. વેરી ગુડ. પછી ગટ્ટુ તેના શૂઝને શૂ રેકમાં સૌથી ઉપર મૂકે છે અને તેને એક પેપરથી ઢાંકી દે છે. જોયું મમ્મી, હવે મારા શૂઝ બિલકુલ ગંદા નહીં થાય. બધા ગટ્ટુને જોઈને હસવા લાગે છે. પછી ગટ્ટુ સૂવા માટે જાય છે, જ્યારે ચિંકીને રમવા જવાનું હતું. મમ્મી, મારા શૂઝ ક્યાં છે? મારે રમવા જવું છે. અરે ચિંકી, તારા શૂઝ તો મેં આજે જ વોશ કર્યા છે. તું એક કામ કર, તું ગટ્ટુના શૂઝ પહેરીને જતી આવ. ઓકે મમ્મી, પણ ગટ્ટુ કંઈ બોલશે તો નહીં ને? અરે ના ચિંકી, તમે બંને ભાઈ બહેન છો. તમે બંને તમારી વસ્તુઓ એકબીજા સાથે શેર કરવી જોઈએ. જા તું. પછી ચિંકી રમવા જતી રહે છે અને ગટ્ટુ થોડી વારમાં ઉઠી જાય છે. ઊભા થતાની સાથે જ પોતાના શૂઝ જુએ છે. મમ્મી, મારા શૂઝ ક્યાં ગયા? મારે મારા મિત્રોને બતાવવા છે. ઓહ, તે તો ચિંકી પહેરીને ગઈ છે. બસ હમણાં આવતી જ હશે તે. પણ કેમ મમ્મી? એવું ના કહેવાય ગટ્ટુ. તારે તારી બહેનની સાથે વસ્તુઓ શેર કરવી જોઈએ ને. ત્યાં ચિંકી પાછી આવે છે. લા ચિંકી, મને શૂઝ આપ. મારે જઈને ફ્રેન્ડ્સને બતાવવાના છે. હા, આ લે ગટ્ટુ. અરે નહીં, આ શું? શું થયું ગટ્ટુ? શૂઝ ગંદા થઈ ગયા છે કે શું? ગંદા નહીં મમ્મી, ફાટી ગયા છે.
જુઓ ચિંકીએ મારા શૂઝ ખરાબ કરી નાખ્યા. એમાં તો એક કાણું પડી ગયું છે. અરે નહીં, તે કેવી રીતે થયું ચિંકી? મમ્મી, તે કદાચ રમતી વખતે ફાટી ગયું હશે. સોરી ગટ્ટુ, સોરી મમ્મી. ચિંકી ગટ્ટુને સોરી કહે છે, પણ તેને ખૂબ ગુસ્સો આવે છે અને તે રડતો રડતો પોતાના ઓરડામાં જાય છે. અરે ગટ્ટુ ઊભો રે, ક્યાં જાય છે? તેવું ના કરાય બેટા. મમ્મી, ગટ્ટુ મારાથી ખૂબ નારાજ છે. મને નથી સારું લાગી રહ્યું. મમ્મી જુએ છે કે ચિંકી પણ રડવાની છે. તે ચિંકીને સમજાવે છે. ચિંતા ના કરીશ ચિંકી, તે તો સારા થઈ જશે. હું ગટ્ટુને સમજાવી દઈશ. તું જા, જઈને તારું હોમવર્ક પતાવ. ચિંકી ઉદાસ થઈને જતી રહે છે અને પોતાનું હોમવર્ક કરવા લાગે છે. થોડીવારમાં પપ્પા ઘરે આવે છે. ચિંકી તેમને બધું કહી દે છે. પપ્પા, મને જરાય સારું નથી લાગતું. ગટ્ટુના શૂઝ હવે સારા નહીં થઈ શકે કે શું? શું તે પૂરી રીતે ખરાબ થઈ ગયા છે? અરે નહીં ચિંકી બેટા, એવું નથી. ચલો આપણે જઈને તેના શૂઝ સરખા કરી લાવીએ. આ સાંભળી ચિંકી ખુશ થઈ જાય છે અને તે જલ્દી પપ્પા માટે બહાર જવા તૈયાર થાય છે. હા પપ્પા, ચાલો. ગટ્ટુ ક્યારનો નારાજ છે. હું ઈચ્છું છું કે તે ફરીથી જલ્દી ખુશ થઈ જાય અને મારી સાથે વાતો કરવા લાગે. તે આવો ચૂપ નથી સારું લાગતો. પછી બંને જણા ગટ્ટુના શૂઝ લઈને મોચીની પાસે જાય છે. બીજી બાજુ મમ્મી ગટ્ટુની રૂમમાં જાય છે અને તેને મનાવવાનો પ્રયત્ન કરે છે. અરે ગટ્ટુ, હવે કેટલા સમય સુધી તું આવી રીતે નારાજ રહીશ? ચાલ, આવીને કંઈક ખાઈ લે. મેં તારા માટે સેન્ડવિચીસ બનાવી છે. ચાલ. ના મમ્મી, મારે કશું નથી ખાવું. ચિંકીએ આવું કેમ કર્યું? એકવાર પણ મેં તે શૂઝ નહોતા પહેર્યા અને ચિંકીએ ખરાબ કરી નાખ્યા. આમ કહી ગટ્ટુ રડવા લાગે છે અને મમ્મી તેને સમજાવવા લાગે છે. આવું રોઈશ નહીં ગટ્ટુ. પપ્પાને ચિંકી ગયા છે ને શૂઝ સરખા કરવા માટે. ના મમ્મી, શૂઝ પહેલા જેવા નહીં થાય, મને ખબર છે. મમ્મી ગટ્ટુને સમજાવતા જ હતા કે ત્યાં પપ્પા અને ચિંકી રૂમમાં આવે છે. હવે રડવાનું બંધ કર ગટ્ટુ. જો તારા શૂઝ એકદમ ઠીક થઈ ગયા છે. શું સાચે જ? હા, આવ આજો. ગટ્ટુ તેના શૂઝ જુએ છે અને ખૂબ જ ખુશ થાય છે. વાવ, આ તો પહેલાથી પણ સરસ થઈ ગયા છે પપ્પા. હા ગટ્ટુ, અમે મોચીને કહીને જ્યાં હોલ હતું ત્યાં જીની એમ્બ્રોઇડરી કરાવી. હવે તારા શૂઝમાં તારા નામનો પહેલો લેટર પણ છે. અરે વાહ, આ તો ખરેખર પહેલાથી પણ સારા થઈ ગયા છે. હવે તો તું ખુશ છે ને ગટ્ટુ? હા મમ્મી, હવે હું બિલકુલ દુખી નથી. તો ગટ્ટુ, તે મને માફ કરી દીધી ને? હા ચિંકી, કરી નાખી. પછી ગટ્ટુ તેના નવા શૂઝ પહેરે છે. મમ્મી, હું મારા ફ્રેન્ડ્સને શૂઝ બતાવવા જાઉં? હા ગટ્ટુ, બિલકુલ. પણ પહેલા તું કંઈક ખાઈ તો લે. ના મમ્મી, પહેલા હું બતાવીને આવું છું, પછી જ ખાઈશ. મારાથી રાહ નથી જોવાતી. આ જી કિલો સરસ દેખાઈ રહ્યો છે. અચ્છા ઠીક છે ગટ્ટુ, જલ્દી આવજે. હું પણ તારી સાથે આવું છું ગટ્ટુ. આ રીતે ગટ્ટુ પોતાના નવા સ્પોર્ટ્સ શૂઝને બધા મિત્રોને બતાવે છે અને બધાને ગટ્ટુના શૂઝ ખૂબ જ પસંદ આવે છે. ખાસ કરીને તેના શૂઝ પર બનેલો જી. દાદા દાદીની એનિવર્સરી. ગટ્ટુ અને ચિંકી સોફા પર બેસીને કંઈક પ્લાન કરતા હતા. મમ્મી જલ્દી સામાન પેક કરવામાં લાગેલી હતી અને પપ્પા પોતાની બ્રાન્ડ ન્યૂ કારને વોશ કરીને ટ્રીપ માટે તૈયાર કરતા હતા. અરે ગટ્ટુ ચિંકી, હજુ કેટલી પ્લાનિંગ કરશો તમે? ચલો હવે બીજું પ્લાનિંગ રસ્તામાં કરી લેજો. લેટ થઈ રહ્યું છે. અરે મમ્મી, હજુ ઘણા પ્લાન્સ બાકી છે. રસ્તામાં જતી વખતે ઘણું બધું ડિસાઈડ કરવાનું છે. તો શું મમ્મી, હવે તમે આટલી શોર્ટ નોટિસ ઉપર અમને કીધું કે આ વખતે દાદા દાદી આપણી સાથે નહીં આવે અને આપણે તેમના ઘરે જવાનું છે તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે. હા મમ્મી, આટલી બધી તૈયારી કરવાની છે અમારે અને આટલો ઓછો ટાઈમ છે. હા ભાઈ હા, હવે સમજી ગઈ હું. હવે જલ્દી જઈને પપ્પાને આ બધો સામાન ગાડીમાં મૂકવામાં મદદ કરો. હું ત્યાં સુધી ઘર લોક કરી દઉં છું. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા કારથી દાદા દાદીને મળવા નીકળી પડે છે. તેમના દાદા દાદીની 50મી એનિવર્સરી હતી અને આ વખતે બધા મળીને સ્પેશિયલ સેલિબ્રેશન કરવાના હતા. હા ગટ્ટુ, ચિંકી, બતાવો કે તમે શું પ્લાનિંગ કરી છે દાદા દાદી માટે? પપ્પા, અમે બંને મળીને બહુ બધું કરવાનું વિચાર્યું છે. સૌથી પહેલા તો અમે મળીને તેમના માટે એક શુગર ફ્રી કેક બનાવીશું જેને તે એકદમ મન ભરીને ખાઈ શકે. વાહ ચિંકી, કેટલી સરસ વાત વિચારી છે બંને જણાએ. થેન્ક યુ પાપા. પછી અમે તેમના માટે 50 ફ્લાવર્સનો બુકે બનાવીશું અમારા હાથોથી. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ.
અરે પણ આટલા બધા ફ્લાવર્સ તમે લેશો કેવી રીતે? બીજે ક્યાંથી મમ્મી? આપણા દાદા દાદીના ઘરની બાજુવાળા ગાર્ડનમાંથી. અરે હા, ત્યાં તો ખરેખર ખૂબ જ સુંદર ફૂલો હોય છે. ગુડ બાળકો ગુડ. બીજું કહો, કયા પ્લાન્સ છે તમારા? હા મમ્મી, અને અમે વિચાર્યું છે કે અમે અરે ચિંકી ચૂપ રે, બધું અત્યારે થોડું બતાવવાનું છે. મમ્મી પપ્પા કઈ સરપ્રાઈઝ પણ તો હોવી જોઈએ ને. આ થઈને વાત ગટ્ટુ. બરાબર છે, થોડું સરપ્રાઈઝ એલિમેન્ટ તો હોવું જોઈએ ને. ચલો સાંજની પાર્ટીમાં જોઈએ કે ગટ્ટુ અને ચિંકી શું કરવાના છે. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા દાદા દાદીના ઘરે પહોંચી જાય છે. નમસ્તે દાદાજી, નમસ્તે દાદીજી, હેપી 50th એનિવર્સરી. નમસ્તે બાળકો, થેન્ક યુ. આવો મારા વહાલા બાળકો, કેમ છો તમે બંને? મુસાફરી કેવી રહી? ભૂખ લાગી હશે ને? હા દાદી, ભૂખ તો ખૂબ જ જોરથી લાગી છે. હા દાદી, મને પણ. અરે તો આવો ગટ્ટુ, ચિંકી, જલ્દીથી હાથ ધોઈ લો. દાદી તમારા માટે ગરમા ગરમ ખાવાનું નીકાળે છે. પછી બધા એક સાથે બેસીને ખાવાનું ખાય છે અને ઘણી બધી વાતો કરે છે. ખાવાનું ખતમ થતાં જ ગટ્ટુ અને ચિંકી ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ જાય છે. અરે આ શું? ગટ્ટુ અને ચિંકી ક્યાંય દેખાતા નથી. હા, હું પણ ક્યારની શોધી રહી છું તે બંનેને. ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા છે. પપ્પા મમ્મી એકબીજા સામે જુએ છે અને હસે છે. અરે તમે ચિંતા ના કરો, અમને કહીને ગયા છે, બસ થોડી વારમાં આવી જશે. પછી બધા સાંજના સેલિબ્રેશન્સની તૈયારીમાં લાગી જાય છે. થોડી વારમાં મહેમાનો આવવા લાગે છે અને સેલિબ્રેશન શરૂ થાય છે. બધા દાદા દાદીને કોંગ્રેચ્યુલેટ કરે છે. અરે ગટ્ટુ, ચિંકી હજુ પણ ઘરે નથી આવ્યા. અરે ક્યાં છે તે લોકો? હા, હવે તો તેમને બહાર ગયે ખાસો સમય થઈ ગયો છે. ત્યાં જ અચાનક રૂમની લાઇટ જતી રહે છે અને ગટ્ટુ, ચિંકી ત્યાં આવી જાય છે. બધી સ્પોટલાઇટ તેમની તરફ હોય છે. હેપી 50th એનિવર્સરી દાદા દાદીજી. આજની આ સ્પેશિયલ પરફોર્મન્સ તમારા માટે છે. હા દાદા દાદી, તમારા બંને માટે છે. દાદા દાદી, જો અમારા સૌથી પ્યારા અને જગથી ન્યારા. દુનિયા કંઈ પણ કહે અમને, અમે બંને છીએ તેમના વહાલા. ક્યારે પણ આવી કોઈ પણ મુશ્કેલી, દાદા દાદી સાચા દોસ્ત અમારા. હંમેશા પૂછે અમારા હાલ, રાખે સૌથી વધુ સંભાળ. આમ જ બસ દાદા દાદી સાથે રહો હજારો વર્ષ. બધા ગટ્ટુ અને ચિંકી માટે ક્લેપિંગ કરે છે અને દાદા દાદી તેમની આ પોએમ સાંભળીને ખુશ થઈ જાય છે અને તેમને ભેટી પડે છે. અહીંયા આવ મારા બાળકો, કેટલી સરસ પોએમ સંભળાવી તમે. એકદમ દિલને સ્પર્શી ગઈ. હા બાળકો, એકદમ હૃદયને સ્પર્શી ગઈ આ કવિતા. આ આજનું સૌથી સારું ગિફ્ટ હતું. થેન્ક યુ ગટ્ટુ, ચિંકી. આ અમને હંમેશા યાદ રહેવાનું છે બાળકો, મારા બાળકો. અરે દાદા દાદી, હજુ તો ગિફ્ટ્સ બાકી છે. આ તો શરૂઆત જ હતી. આગળ જુઓ થાય છે શું. બધા ગટ્ટુની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. પછી ચિંકી જાય છે અને દાદા દાદી માટે જાતે બનાવેલી એનિવર્સરી કેક લઈને આવે છે. દાદા દાદી, આ સ્પેશિયલ શુગર ફ્રી કેક અમે તમારા માટે બનાવ્યો છે, જેથી આ વખતે તમે પણ કેક એન્જોય કરી શકો. દર વર્ષે તમે કેક તો કટ કરો છો, પણ તમે ખાઈ જ નથી શકતા. તેથી આ સ્પેશિયલ કેક તમારા બંને માટે. અરે વાહ બાળકો, કેટલું સરસ ગિફ્ટ છે. ચાલો તને કાપીએ. બધા મળીને કેક કાપે છે. અને હવે વારો છે ફાઇનલ ગિફ્ટનો. શું તમે તૈયાર છો? ઓહો, હજુ બીજું કંઈ પણ બાકી છે કે શું ગટ્ટુ? એક જ દિવસમાં કેટલું ખુશ કરશો તમે લોકો અમને. હા અરે દાદી, આ ગિફ્ટ જોઈને તમે ખૂબ જ ખુશ થઈ જશો, સાચે જ. પછી ચિંકી જાય છે અને એક મોટો ફ્લાવર બુકે લઈને આવે છે. અરે વાહ ગટ્ટુ, ચિંકી, આ તો તમે ખૂબ જ સુંદર બુકે બનાવ્યું છે. દાદા દાદી પણ તે બુકે જોઈને ખૂબ જ ખુશ થાય છે. દાદા દાદી, આમાં 50 પ્રકારના અલગ અલગ ફૂલો છે જે અમે ગાર્ડનમાંથી લીધા છે. તમને ગમી ને ગિફ્ટ? હા બાળકો, અમને બહુ જ ગમી. કેટલી મહેનત કરી છે તમે અમારા બંને માટે, તે જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો અમને. હા બાળકો,
તમે બધાએ મળીને અમારી 50મી મેરેજ એનિવર્સરી યાદગાર બનાવી દીધી. ગટ્ટુ ચિંકી દાદા દાદીની વાત સાંભળીને ખુશ થાય છે. ચાલો હવે બધા સાથે મળીને ડિનર કરીએ. હા ભાઈ, ગટ્ટુ ચિંકી આજે આટલી મહેનત કરી છે. ખૂબ જોરથી ભૂખ લાગી હશે, હે ને? હા પપ્પા, ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. ગટ્ટુ ચિંકી, આજે બધું ખાવાનું અમે તમારી પસંદનું બનાવડાવ્યું છે. એકદમ પેટ ભરીને ખાઓ. હા, અરે દાદાજી, આજે તો પેટ ભરીને નહીં, મન ભરીને પણ ખાઈશું. તો આજે બધું ખાવાનું ગટ્ટુ જ ખાઈ જશે, કારણ કે તેનું મન તો ક્યારેય નથી ભરાતું. બધા ચિંકીની વાત સાંભળીને હસી પડે છે. ચાલો તો આજે કોમ્પિટિશન થવી જ જોઈએ કે ગટ્ટુ વધારે ખાઈ શકે છે કે ચિંકી. ઓહો, જો વાત કોમ્પિટિશનની છે તો હું તૈયાર છું. જોઈએ કોણ હરાવી શકે છે મને. પછી બધા સાથે મળીને ડિનર એન્જોય કરે છે અને આ સાથે દાદા દાદીની 50મી મેરેજ એનિવર્સરીની સેલિબ્રેશન પૂરી થાય છે. હોળી આવવાની હતી. ગટ્ટુ ચિંકી પાર્કમાં મિત્રો સાથે વાતો કરતા હતા. બંટી અને હરી, શું તમને ખબર છે કે આપણી સોસાયટીમાં જે 2 વિંગ્સ છે ને, તે છોકરાઓની વચ્ચે હોળી નિમિત્તે રંગ લગાવો કોમ્પિટિશન થવાની છે. શું રંગ લગાવો કોમ્પિટિશન? ભલા એમાં શું થશે ગટ્ટુ ચિંકી? બંટી, તે કોમ્પિટિશનમાં બંને વિંગ્સમાં જે બાળકો છે તે તેમનામાં એકબીજાને ગળે મળશે. આ ગેમ સવારથી જ ચાલુ થઈ જશે. અંતે જે ટીમનો જે મેમ્બર રંગ લગાવ્યા વગરનો રહી ગયો તે જીતી જશે અને તે ટીમને સેક્રેટરી અંકલ તરફથી સ્પેશિયલ ગુજિયાનો ડબ્બો પણ મળશે. વાવ, આમાં તો બહુ મજા આવશે ગટ્ટુ અને ચિંકી. પણ તમે આટલા ઉદાસ કેમ છો? અરે હરી, અમારી વિંગમાં તો હું અને ચિંકી જ છીએ અને બીજી વિંગમાં તો 5 છોકરાઓ છે, જેમનો લીડર શિબુ છે અને તે બહુ સ્માર્ટ છે. ક્યાંક અમે હારી ન જઈએ. તો તમે ચિંતા શું કામ કરો છો ગટ્ટુ અને ચિંકી? હું, હરી અને ગુડ્ડી આ કોમ્પિટિશનમાં તમારો સાથ આપીશું. ત્યાં જ ગુડ્ડી આવે છે પોતાની નવી પિચકારી લઈને. મિત્રો, તમે લોકો શું વાતો કરી રહ્યા હતા? જુઓ ને, આ મારી નવી પિચકારી છે. વાવ ગુડ્ડી, તે તો ખૂબ જ સરસ છે. બધા ગુડ્ડીની પિચકારી જોવા લાગે છે. ત્યાં જ ગટ્ટુને એક આઈડિયા આવે છે. ગટ્ટુ ગુડ્ડીને પણ કોમ્પિટિશનની બધી વાત કહી દે છે. ગુડ્ડી, તું થોડી વાર માટે મને અને ચિંકીને આ પિચકારી આપ. અમે ઘરે જઈને આ પિચકારી મમ્મી અને પપ્પાને બતાવીશું. અમે તેમને કહીશું કે અમને પણ આ પિચકારી લાવી આપે, જેથી અમે પણ રંગ લગાવ કોમ્પિટિશનમાં ભાગ લઈએ. હા, હું પણ મારી મમ્મીને કહીશ. કદાચ તે પણ માની જશે. અને હું પણ. ઠીક છે, પછી તો ચાલો સૌથી પહેલા આપણે મારા ઘરે જઈએ. જ્યારે ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાને તે પિચકારી બતાવે છે ત્યારે તેમને પણ પિચકારી પસંદ આવે છે અને તે બંને માટે પિચકારી લાવવા માટે માની જાય છે. હરી અને બંટી પણ તેવી જ પિચકારી લાવે છે. થોડા દિવસોમાં તો હોળી આવે છે અને બધા મિત્રો પોતપોતાની પિચકારીની સાથે ગટ્ટુ અને ચિંકીના ઘરે મળે છે. તો મિત્રો, તમે બધા તૈયાર છો ને? હા, અમે તૈયાર છીએ. જુઓ, આપણે ટ્રાય કરવાનું છે કે કોઈ પણ આપણને રંગ ન લગાવે અને આપણે આપણી પિચકારીની મદદથી બધાને રંગ લગાવવાનો છે. અને હા, શિબુથી બચીને રહેજો. સારું, અમે સમજી ગયા. હા બંટી, અને મારો એક પ્લાન છે, બધા ધ્યાનથી સાંભળો. ગટ્ટુ બધાને ગુપચુપ પોતાનો પ્લાન બતાવે છે અને બધા ગટ્ટુની વાત ધ્યાનથી સાંભળે છે. વાહ ગટ્ટુ, શું પ્લાન છે! મજા આવી ગઈ. ચાલો હવે આપણે બહાર જઈએ. હા ચાલો, આજે તો અમે જ જીતીશું. બધા બાળકો ઘરેથી નીકળી પડે છે અને સોસાયટીમાં બીજા બધા બાળકો સાથે રંગ લગાવ કોમ્પિટિશન શરૂ થાય છે. પણ ગટ્ટુ તો ઘરમાં જ હતો, તે બહાર નહોતો ગયો. ચિંકી, બંટી, હરી અને ગુડ્ડી પોતાની પિચકારીની મદદથી બધાને રંગ લગાવે છે. ઘણીવાર સુધી તેઓ શિબુથી બચ્યા હતા, પણ છેલ્લે શિબુ તે બધાને કલર લગાવી જ દે છે. મિત્રો, હવે શિબોહી એકલો જ બાકી છે જેને કલર નથી લાગ્યો. બસ ચિંકી, હવે ગટ્ટુએ તેનો કમાલ બતાવવો જ પડશે. ચિંકી અને હરી એકબીજા સાથે વાતો કરતા જ હતા કે ત્યાં શિબુ આવી જાય છે. હવે તો તમને બધાને રંગ લગાવી જ દીધો. કોઈ જ બચ્યું નથી. એટલે અમારી વિંગ જીતી ગઈ. અને ત્યાં જ પાછળથી ગટ્ટુ આવી જાય છે. અત્યારે નહીં શિબુ, હજુ તો હું બચ્યો છું. આમ કહીને ગટ્ટુ જલ્દીથી પોતાની પિચકારીમાંથી રંગ છાંટી દે છે. અરે આ શું ગટ્ટુ, તે તો મને રંગ લગાવી જ દીધો.
અત્યાર સુધી તું ક્યાં હતો? આજ તમારો પ્લાન હતો શિબુ. હું ક્યારનો ઘરમાં જ સંતાયેલો હતો અને બારીમાંથી બધું જોતો હતો. જેવો તું બચ્યો તેવો તરત હું બહાર આવી ગયો. શાબાશ ગટ્ટુ, તારો પ્લાન તો સક્સેસફુલ થઈ ગયો. બધા બાળકો હસે છે અને ત્યાં જ સેક્રેટરી અંકલ ગુજિયાનું બોક્સ લઈને ત્યાં આવી જાય છે. હું બધું જોતો હતો ગટ્ટુ. ખરેખર તે અને તારી ટીમે તો કમાલ કરી નાખી. અને આ લો તમારું ઇનામ, સ્પેશિયલ ગુજિયાનું બોક્સ. થેન્ક યુ અંકલ. પછી સોસાયટીના બધા લોકો મળીને હોળી રમે છે. સાંજે બધા બાળકો નાહી ધોઈને તૈયાર થઈને ગટ્ટુ ચિંકીના ઘરે મળવા આવે છે. ગટ્ટુ ચિંકી પણ સરસ મજાના તૈયાર થયા હતા. અરે આવો આવો બાળકો, જુઓ મેં તમારા માટે હોળી સ્પેશિયલ સ્નેક્સ બનાવ્યા છે. મઠરી, ગુજિયા, મીઠાઈ અને બીજું બહુ બધું. વાવ આંટી, અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. બધા મમ્મી પપ્પાની સાથે લિવિંગ રૂમમાં બેસે છે અને વાતો કરે છે. ત્યાં જ પપ્પા કહે છે, બાળકો ચાલો હવે આપણે હોળી સ્પેશિયલ એક ક્વિઝ રમીએ. ક્વિઝ? કેવી ક્વિઝ પપ્પા? જુઓ, હું તમને 3 પ્રશ્નો પૂછીશ અને જેણે સૌથી વધારે આન્સર આપ્યા તે વિનર. સારું અંકલ, અમે તૈયાર છીએ. હા અંકલ. સારું, મારો પહેલો પ્રશ્ન એ છે કે શું તમે જાણો છો કે લઠમાર હોળી ક્યાં રમવામાં આવે છે? બધા બાળકો આ સાંભળી વિચારમાં પડી જાય છે. મેં તેના વિશે સાંભળ્યું તો છે અંકલ, પણ મને ખબર નથી તે ક્યાં રમવામાં આવે છે. હા પપ્પા, કદાચ તમે જ અમને થોડા દિવસ પહેલા તેના વિશે જણાવ્યું હતું. હા હા ચિંકી, પપ્પાએ આપણને કહ્યું હતું. પપ્પા, આ બરસાના બરાબર ને? ત્યાં જ લઠમાર હોળી રમવામાં આવે છે ને? હા ગટ્ટુ, વેરી ગુડ. ચલો 1 પોઈન્ટ ગટ્ટુને મળે છે. મારો આગળનો સવાલ છે, કહો બાળકો, હોળી કેટલા દિવસ મનાવવામાં આવે છે? આ તો સિમ્પલ છે અંકલ, 1 દિવસ. બીજું શું, બરાબર ને? નાના હરી બેટા, આ જવાબ ખોટો છે. હા હા હરી, હોળી 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે. એક દિવસ હોલિકા દહન અને બીજા દિવસે રંગોથી રમવાનું, હે ને અંકલ? હા, ગુડ્ડીએ સાચો જવાબ આપ્યો. હવે મારો છેલ્લો સવાલ એ છે, શું તમે જાણો છો કે કયા હિન્દુ મહિનામાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે? હા હા પપ્પા, હું બતાવીશ. અમારા ટીચરે અમને સ્કૂલમાં બતાવ્યું હતું કે ફાગણ મહિનામાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. શાબાશ ગટ્ટુ બેટા, તે તો 2 સવાલના જવાબ આપ્યા. તેથી આ ક્વિઝનો વિનર ગટ્ટુ છે. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. થેન્ક યુ ચિંકી, હવે હું છું જ એટલો સ્માર્ટ. આ સાંભળી બધા લોકો હસવા લાગે છે અને આનંદથી હોળીની પાર્ટી સેલિબ્રેટ કરે છે. બર્ગર. ગટ્ટુ ચિંકી હમણાં જ સ્કૂલેથી ઘરે આવ્યા હતા અને ટીવી જોતા જોતા લંચ કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જેને બારણું ખોલે છે. મમ્મીની એક ખાસ ફ્રેન્ડ ઘણા દિવસો પછી ઘરે આવી હતી. નમસ્તે આંટી. નમસ્તે બાળકો, કેમ છો તમે બંને? અમે ખૂબ સરસ છીએ આંટી. આંટી, અમે મજામાં છીએ. આંટી સાથે તેમની દીકરી પીહુ પણ આવી હતી. પીહુ, ચાલ બધાને હેલો બોલ. હેલો આંટી. હેલો ગટ્ટુ ભૈયા. હેલો ચિંકી દીદી. હેલો પીહુ, અમારી સાથે આવીને બેસને. સાથે ટીવી જોઈએ આવ. પછી મમ્મી અને આંટી એકબીજા સાથે વાતો કરે છે અને ગટ્ટુ, ચિંકી અને પીહુ ટીવી જુએ છે. થોડી વારમાં મમ્મી આવીને ગટ્ટુ અને ચિંકીને કહે છે, બાળકો, હું અને આંટી શોપિંગ માટે જઈએ છે. તમારે થોડી વાર માટે પીહુનું ધ્યાન રાખવાનું છે. અમે 3-4 કલાકમાં પાછા આવી જઈશું, ઓકે? સારું મમ્મી, અમે મળીને પીહુનું સરસ ધ્યાન રાખીશું, હે ને ચિંકી? હા જરૂર. મમ્મી તમે આરામથી શોપિંગ કરી આવો. ઠીક છે બાળકો. અને હા, આવતી વખતે હું તમારા માટે આઈસ્ક્રીમ લઈને આવીશ. યે! ઓકે મમ્મી. પછી મમ્મી અને આંટી જાય છે. થોડી વાર તો 3 બાળકો મળીને ટીવી જુએ છે. પણ પીહુ થોડી વારમાં તો કંટાળી જાય છે અને તેને ભૂખ પણ લાગે છે. ચિંકી દીદી, મને ભૂખ લાગી રહી છે. ઓહ, હા તો પીહુ, હું તને હમણાં જ ખાવાનું આપી દઉં છું. મમ્મી આજે ટેસ્ટી ખાવાનું બનાવ્યું છે. ના, મારે ખાવાનું નથી ખાવું. મારે તો બર્ગર ખાવું છે. શું, બર્ગર? અરે પણ અમે બર્ગર ક્યાંથી લાવીએ? ના, મારે તો ફક્ત બર્ગર જ ખાવું છે, બીજું કંઈ નહીં. પછી પીહુ બર્ગરની જીદ પકડે છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. ગટ્ટુ જઈને જુએ છે તો ગેટ પર પપ્પા હોય છે. અરે પપ્પા, તમે આજે ઘરે જલ્દી આવી ગયા? હા ગટ્ટુ,
આજે મને હાફ ડે મળી ગઈ એટલે જલ્દી આવી ગયો. પપ્પા પીહુને રડતા જુએ છે તો પૂછે છે કે શું થયું. ત્યારે ચિંકી કહે છે, જો ને પપ્પા, આ પીહુ માની જ નથી રહી. હવે અમે તેને બર્ગર કેવી રીતે ખવડાવીએ? અરે તો શું થયું બાળકો, તેને જો બર્ગર ખાવું છે તો ઠીક છે, ચલો તેના માટે બર્ગર જ બનાવી દઈએ. હવે તો હું આવી ગયો છું ને, તો હવે આપણે સાથે મળીને બર્ગર બનાવીએ. બસ પછી શું હતું, ગટ્ટુ, ચિંકી અને પપ્પા કિચનમાં જાય છે અને કામે લાગી જાય છે. ગટ્ટુ, તું બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નીકાળીને આ જગ્યાએ મૂકતો. ઓકે પપ્પા. અને ચિંકી, તું મને બતાવ તો આજે બર્ગરમાં કયા કયા સોસીસ નાખવા છે. પીહુ, તું પણ બતાવ તો બેટા, તારે કેવું બર્ગર ખાવું છે. અંકલ, હું સ્પાઈસી બર્ગર નહીં ખાઈ શકું, તો તમે કોઈ સ્પાઈસી સોસ ના નાખતા પ્લીઝ. ઓકે પીહુ, તો હું ચીલી સોસ હટાવી દઉં છું. અચ્છા કે તને તંદૂરી મેયોનીઝ તો ગમે છે ને? હા, તે તો મને બહુ ગમે છે, તે જરૂર નાખજો. પપ્પા આ લો, હું બન અને વેજીટેબલ્સ લાવ્યો છું અને બટર પણ. વેરી ગુડ ગટ્ટુ. પીહુ અને ચિંકી, મેં બટાકા બાફ્યા છે, તમે બંને મળીને તેને છોલો તો. ત્યાં સુધી હું શાકભાજી કાપું છું. ગટ્ટુ, એક કામ કર, આ માયોનીઝ અને ટમેટો સોસ મિક્સ કરીને પોતાના વાળો ટેંગી સોસ બનાવ. ઓકે પપ્પા. આ લે પીહુ, તું આ વટાણા ફોલી દે, ત્યાં સુધી હું બટાકા છોલું છું. આ રીતે ગટ્ટુ, ચિંકી, પપ્પા અને પીહુ બર્ગર બનાવે છે. ચિંકીની નજર પીહુ પર જાય છે. પીહુ, હું જોઈ રહી છું કે તું વટાણા ફોલવા કરતા વધારે તો ખાઈ રહી છે. અરે સોરી. પછી પપ્પા આલુ પેટીને પેનમાં ફ્રાય કરે છે. પપ્પા, શું આપણે પેટીને ડીપ ફ્રાય નહીં કરીએ? ના ગટ્ટુ, જો તેને ડીપ ફ્રાય કરીશું ને તો તે ખૂબ જ ઓઇલી થઈ જશે અને આટલું બધું ઓઇલ ખાવું આપણી હેલ્થ માટે સારું નથી. હા ગટ્ટુ, આપણે ટેસ્ટની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ. હા, તું સાચું કહે છે ચિંકી. ઓ હા, યાદ આવ્યું. પપ્પા, તમે પ્લીઝ મારા બર્ગરમાં ઓનિયન્સ ના નાખતા, કારણ કે મને ઓનિયન્સ જરાય પસંદ નથી. ઓકે ચિંકી, હું ધ્યાન રાખીશ. ઘણી મહેનત અને વાતચીત પછી બર્ગર બનીને તૈયાર થઈ જાય છે. આખરે આપણું બર્ગર બનીને તૈયાર થઈ ગયો. ચલો તેને સર્વ કરીએ. પપ્પા પ્લેટમાં બર્ગર મૂકે છે, ત્યાં ડોરબેલ વાગે છે અને ગટ્ટુ દોડીને દરવાજો ખોલે છે. અરે વાહ મમ્મી, તમે એકદમ સાચા સમયે આવ્યા છો. અમે બર્ગર પાર્ટી કરવા જ જતા હતા. ચલો સાથે મળીને ખાઈએ. અરે આ બધું શું છે? પણ મેં તો ખાવાનું બનાવ્યું હતું, તો તમે લોકોએ બર્ગર કેમ બનાવ્યા? હા, પણ મમ્મી પીહુને બર્ગર જ ખાવું હતું. તે જીદ કરી રહી હતી અને કંઈ ખાતી પણ નહોતી. અરે પીહુ, આ તો બહુ ખોટી વાત છે બેટા. તે બધાને હેરાન કેમ કર્યા? તારે ખાવાનું ખાઈ લેવું જોઈતું તું ને બેટા. અરે નાના, એમાં હેરાની શાની? સારું જ છે ને. હવે આપણે મળીને બર્ગર પાર્ટી કરીશું. ફક્ત બર્ગર પાર્ટી જ નહીં, આઈસ્ક્રીમ પાર્ટી પણ. હું બધા માટે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પણ લાવી છું. અરે વાહ, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, તે તો મારી ફેવરેટ છે. આજે બહુ મજા આવશે. ચાલો હવે તમે લોકો આરામથી બેસો. ખૂબ કામ કરી લીધું તમે લોકોએ. હવે પછીનું કામ અમે લોકો સંભાળી લઈશું. હા ભાઈ, હું ખરેખર થાકી ગયો છું. પછી બધા મળીને બર્ગર અને આઈસ્ક્રીમ એન્જોય કરે છે. અરે વાહ, આ બર્ગર તો ખરેખર ખૂબ જ ટેસ્ટી છે. હા, પીહુની જીદના કારણે અમને પણ આટલું સરસ બર્ગર ખાવા મળ્યું. થેન્ક યુ. પ્લીઝ એન્જોય યોરસેલ્ફ. ગટ્ટુ, ચિંકી અને પીહુએ ઘણી મહેનત કરી છે આજે. હો, મને તો લાગે છે કે પીહુએ હેલ્પની જગ્યાએ તમારું કામ વધારી દીધું હશે. અરે નાના, એવું તો બિલકુલ નથી. કેમ પીહુ, બરાબર? હા, હવે તો હું પાક્કું સમજી ગઈ છું કે પીહુએ કેટલી મદદ કરી છે. અરે પીહુની સૌથી મોટી હેલ્પ તો એ જ હતી કે તેણે આ જીદ કરી, નહીં તો આ પાર્ટી થવાની જ ક્યાં હતી. પછી બધા એક સાથે પીહુ તરફ જુએ છે અને પીહુ એક નાનકડી પ્યારી સ્માઇલ આપે છે અને આ સાથે આજે બર્ગર પાર્ટી એન્ડ થાય છે. પપ્પાએ બનાવ્યું ડિનર. રવિવારની સવાર હતી અને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ હતા. પપ્પા આજે બધાને મૂવી જોવા લઈ જવાના હતા અને બહાર ડિનર પણ કરાવવાના હતા. બધા લગભગ તૈયાર હતા. ત્યાં જ પપ્પાની ઓફિસેથી કોલ આવે છે. અરે સોરી બાળકો, મારે ઓફિસે જવું પડે તેમ છે. શું પણ કેમ પપ્પા? આજે તો સન્ડે છે. હા પપ્પા, અમે કેટલું બધું પ્લાન કર્યું હતું. સોરી બાળકો,
હું જાણું છું કે કેટલાક દિવસોથી હું તમને સમય નથી આપી શકતો, પણ આજે મારે જવું પડે તેમ છે અને મારી મજબૂરી છે. ગટ્ટુ ચિંકી પપ્પાની વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે અને કશું જ બોલતા નથી. અરે બાળકો, ઉદાસ ના થશો. આપણે નેક્સ્ટ સન્ડે બધા સાથે બહાર જઈશું, ઓકે? મમ્મીના સમજાવવાથી તેઓ બંને માની તો ગયા, પણ બંને ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા. પપ્પા ઓફિસ જતા રહે છે. તેઓ ઓફિસ તો જાય છે, પણ આખા રસ્તામાં તેઓ આ જ વિચાર કરતા હતા કે ગટ્ટુ ચિંકી કેટલા ઉદાસ થઈ ગયા. તેમણે ડિસાઈડ કર્યું કે તેઓ ઘરે જલ્દી જશે અને ગટ્ટુ ચિંકી માટે એક સરપ્રાઈઝ ડિનર બનાવશે. હેલો, હા, આજે હું સાંજે જલ્દી આવી જઈશ હો, અને બધા માટે ડિનર બનાવીશ, કારણ કે મારા કારણે ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈ ગયા છે. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. હા, પણ એક કામ કરજે, સાંજે ગટ્ટુ ચિંકીને લઈને ક્યાંક બહાર જતી રહેજે, જેથી હું એટલી વારમાં આવીને ઘરે ખાવાનું બનાવું અને જ્યારે તમે પાછા આવો ત્યારે તમને સરપ્રાઈઝ મળે. હા હા, તે બેસ્ટ રહેશે. અને હા, હું એક સારી મૂવી પણ ડિસાઈડ કરી લઉં, જેને બધા મળીને જોઈશું ડિનર કરતા કરતા. હા, ઠીક છે, તો આ ડન છે. તમે જલ્દી ફટાફટ કામ પતાઈને આવો. અને હા, તમે બનાવવાના છો શું તે તો મને કહી દો, તો હું બધું સામાન અરેન્જ કરીને રાખું. અરે ના ના, હું આજે ચાઇનીઝ ખાવાનું બનાવવાનો છું. તેના માટેનું સામાન હું સાથે લઈને જ આવીશ. ઓહ, ઓકે, ઠીક છે. પ્લાન મુજબ મમ્મી ગટ્ટુ ચિંકીને લઈને થોડી શોપિંગ કરવા નીકળી પડે છે અને પપ્પા જલ્દી આવી જાય છે. ગટ્ટુ ચિંકી હજુ પણ ઉદાસ હતા. ચલો શરૂ કરીએ આજનું પાપા સ્પેશિયલ ચાઇનીઝ ડિનર બનાવવાનું. સૌથી પહેલા પપ્પા બધી વેજીટેબલ વોશ કરે છે, પછી ગાજર અને શિમલા મિર્ચ પોતાની સ્ટાઇલમાં કાપવા લાગે છે. પછી તેઓ પોતાના ફેવરેટ સોંગની પ્લેલિસ્ટ નીકાળે છે અને જૂના ગીતો સાંભળવાનું શરૂ કરે છે. ચલો, વેજીટેબલ તો કપાઈ ગઈ, હવે વારો છે નૂડલ્સ બોઇલ કરવાનો. પપ્પા એક નૂડલનું પેકેટ તોડે છે અને એક તપેલીમાં બધી નૂડલ નાખે છે. તેમાં થોડું તેલ અને મીઠું નાખે છે. જ્યાં સુધી આ નૂડલ બોઇલ થાય છે ત્યાં સુધી હું ચીલી પનીર બનાવી લઉં. એક બાજુ નૂડલ બોઇલ થતા હતા અને બીજી બાજુ પેનમાં પનીર ફ્રાય થતું હતું. પછી પપ્પા નૂડલ કાઢે છે અને પેનમાં એકદમ શેફની જેમ ટોસ કરે છે. નૂડલમાં સરસ મજાની સ્મોકી સુવાસ આવતી હતી. વાહ, સુવાસ તો સરસ આવી રહી છે. લાગે છે ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનવાનો છે. આને ખાઈને ગટ્ટુ ચિંકીની બધી કમ્પ્લેન્ટ્સ દૂર થઈ જશે. ચલો, ફાઇનલી બધું ખાવાનું રેડી થઈ ગયું. જલ્દીથી તેને ટેબલ પર લગાવી દઉં, બધા આવતા જ હશે. બીજી બાજુ ગટ્ટુ ચિંકી અને મમ્મી શોપિંગમાંથી પાછા આવ્યા. મમ્મી જુએ છે કે ગટ્ટુ ચિંકીનો મૂડ હજુ સવારની વાતથી સારો ન હતો. તે તેમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અરે બાળકો, તમે હજુ સુધી ઉદાસ છો. જે થાય છે તે સારા માટે જ થાય છે. ચાલો ફટાફટ મૂડ સરખો કરી લો. ના મમ્મી, અમે પપ્પાથી ગુસ્સે છીએ અને અમે આમ જ ઉદાસ રહીશું. હા મમ્મી, અમે નહીં માનીએ, ગમે તે થાય, અમે ખૂબ જ ગુસ્સે છે. ઓહો, ચાલો જોઈએ, કદાચ તમે માની પણ જાઓ. આટલું કહીને મમ્મી સ્માઇલ કરતા કરતા ગેટ ખોલવા માટે જતા રહે છે. ગટ્ટુ ચિંકીને કંઈ ખબર નથી પડતી અને બારણું ખુલતા જ ખૂબ જ સરસ ખાવાની સુગંધ બહાર સુધી આવે છે. અરે, આ સુવાસ આપણા ઘરમાંથી આવે છે? પણ કેવી રીતે? આપણે તો હમણાં જ ઘરે આવ્યા છીએ અને મમ્મીએ હજુ સુધી કંઈ બનાવ્યું પણ નથી. ત્યાં જ અંદરથી પપ્પા બહાર આવે છે. તેમણે શેફનો એપ્રોન પહેર્યો હતો અને ટેબલ પર ગરમા ગરમ ચાઇનીઝ ખાવાનું લાગ્યું હતું. સરપ્રાઈઝ! ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને દોડીને પપ્પાને ભેટી પડે છે. વાવ, પપ્પા, કેટલું સરસ સરપ્રાઈઝ હતું. ખાવાની સુગંધથી મને તો ભૂખ લાગી રહી છે. પણ પપ્પા, તમે તો ઓફિસ ગયા હતા ને? તો તમે ઘરે ક્યારે આવ્યા અને આ બધું તમે ક્યારે બનાવ્યું? બાળકો, હું ગયો તો હતો, પણ મને તમારા ઉદાસ ચહેરા વારંવાર યાદ આવતા હતા. તેથી મેં આ બધું કરવાનું ડિસાઈડ કર્યું અને જલ્દી ઘરે આવ્યો, જેથી તમારા હસતા ચહેરા જોઈ શકું. પપ્પાની આ વાત સાંભળી ગટ્ટુ ચિંકી એકબીજાની સામે સ્માઇલ કરે છે. તો કહો ગટ્ટુ ચિંકી, શું તમે બંને હજુ પણ ઉદાસ છો? મને તો નથી લાગતું, કારણ કે તમારા બંનેના ચહેરા પર કંઈક અલગ જ ઉત્સાહ છે. તો શું મમ્મીને આ બધું પહેલાથી ખબર હતી? હા બાળકો, આ પ્લાનમાં હું પપ્પાની સાથે હતી.
ચલો ભાઈ, વાતો જ કરતા રહેશો. જલ્દીથી ટેબલ પર બેસો. ત્યાં સુધી સરસ મજાની મૂવી લગાડું. બધા મજાથી મૂવી જોઈશું અને ડિનર એન્જોય કરીશું, બરાબર? ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને મમ્મીની સાથે મળીને ડિનર સર્વ કરે છે. વાવ, ખાવાનું ખૂબ જ ટેસ્ટી છે. હા ખરેખર આજ સુધીનું આ બેસ્ટ ડિનર છે પપ્પા. પછી શું હતું? બધા મળીને ખુશી ખુશી ડિનર અને મૂવી એન્જોય કરે છે. રામનવમી. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવે છે અને મમ્મીને બતાવે છે. મમ્મી, આવતીકાલે તો રજા છે. હું તો બહુ બોર થઈ જઈશ. હા મમ્મી, આપણે ક્યાંક ફરવા જઈએ? ગટ્ટુ ચિંકી અને મમ્મી વાતો કરતા જ હતા કે ત્યાં ગટ્ટુ ચિંકીની માસી ત્યાં આવે છે. નમસ્તે માસી. નમસ્તે બાળકો, કેમ છો તમે લોકો? અમે તો મજામાં છીએ. તમે કેમ છો માસી? બેટા, હું પણ એકદમ મજામાં છું. જો હું તમારા માટે તમારી ફેવરેટ મીઠાઈ લાવી છું. અરે, આ તો તમે બનાવેલા લાડુ છે. થેન્ક યુ માસી, આ અમને બહુ જ ગમે છે. દીદી, સારું થયું તમે આવી ગયા. બાળકો તમને બહુ જ યાદ કરતા હોય છે. આ વખતે તો તમે વધારે રોકાશો ને? અરે ના ના, હું એક જ દિવસ રોકાઈ શકીશ. એ તો કાલે રામનવમી છે ને, મારે રામ મંદિરે દર્શન કરવા જવું છે એટલે. અરે વાહ, આ તો બહુ સરસ વાત છે દીદી. રામનવમીના દિવસે રામલાલાના દર્શન, શું વાત છે! માસીની વાત સાંભળીને ગટ્ટુ ચિંકી મમ્મીને કહે છે. મમ્મી, શું અમે પણ આવતીકાલે રામજીના મંદિરમાં દર્શને જઈએ? અમારે પણ તો સ્કૂલે રજા છે ને. પ્લીઝ મમ્મી, પ્લીઝ. હા મમ્મી, મને પણ માસી સાથે જવાની બહુ ઈચ્છા છે. અરે રે, બાળકોની આટલી ઈચ્છા છે તો તમે લોકો પણ ચલો ને સાથે. રામનવમી મનાવવા માટે રામ મંદિરથી સારું શું હોઈ શકે? મન તો મને પણ છે, પણ ઠીક છે, સાંજે એના પપ્પા આવે પછી એમની જોડે વાત કરું. ઠીક છે બાળકો? ઠીક છે મમ્મી. સાંજે જ્યારે પપ્પા આવે છે ત્યારે આ વાત ડિસાઈડ થાય છે કે બધા માસી સાથે રામનવમીએ રામ મંદિરમાં દર્શન કરવા જશે. બીજા દિવસે સવારે બધા મંદિરે જવા નીકળી પડે છે. અયોધ્યા જઈને ગટ્ટુ ચિંકી તો ખૂબ જ ખુશ થાય છે. ચલો બાળકો, સૌથી પહેલા આપણે સરયુ નદીમાં સ્નાન કરીશું, પછી મંદિર જઈશું. ઓકે પપ્પા. પછી બધા સરયુ નદીમાં સ્નાન કરે છે. કપડાં બદલીને મંદિરે જવા નીકળી પડે છે. ચિંકી, નદીનું પાણી કેટલું ઠંડુ હતું ને? હા ગટ્ટુ, સાચે. પણ હવે નાઈને કેટલું સારું લાગે છે ને? ગટ્ટુ ચિંકી, પેલું જુઓ, અહીંયા કેટલી બધી સ્ટોલ્સ છે. ચલો જઈને જોઈએ છે કે તેમાં શું છે. હા ઠીક છે પપ્પા. ત્યાં જઈને ગટ્ટુ ચિંકી જુએ છે કે સ્ટોલ પર ઘણા બધા ટ્રેડિશનલ કપડાં મળતા હતા, જેને જોઈને ગટ્ટુ ચિંકી તો ખૂબ જ ખુશ થાય છે. અરે વાહ, અહીંયા તો કેટલા સરસ કપડાં છે પપ્પા. ચલો ને, આપણે તેમને લઈ અને પહેરીએ. આપણે ટ્રેડિશનલ લાગીશું. ઠીક છે ગટ્ટુ, ચલો આપણે જઈને કપડાં લઈએ. પછી પપ્પા અને ગટ્ટુએ ટ્રેડિશનલ ધોતી પહેરી અને મમ્મી અને માસીએ ખૂબ જ સુંદર સાડી. ત્યાં સુધી કે ચિંકી માટે પણ મમ્મીએ નાની સાડી લીધી અને તેને પહેરાવી. વાહ, આપણે કેટલા સરસ લાગીએ છીએ. અને ચિંકી, આ સાડીમાં તો તું એકદમ સુંદર દેખાય છે. થેન્ક યુ ગટ્ટુ, તું પણ આ ધોતી કુર્તામાં ખરાબ નથી લાગતો. આપણે બધા જ આ કપડામાં સારા લાગીએ છીએ. ચલો ગટ્ટુ ચિંકી, હવે મંદિરની અંદર જઈએ અને રામજીના દર્શન કરીએ. રામ મંદિરમાં રામજીના દર્શન પહેલા બધા હનુમાનગઢીના દર્શને જાય છે. અહીંયા કેટલી ભીડ હતી ને પપ્પા. કેટલા બધા લોકો દર્શન કરવા આવ્યા હતા. હા ગટ્ટુ, અને શું તને ખબર છે, એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં સ્વયં હનુમાનજી બેઠા છે અને અયોધ્યાની રક્ષા કરે છે. શું સાચે પપ્પા? આ તો અદ્ભુત વાત છે. હા, અને રામ મંદિર પહેલા હંમેશા હનુમાનગઢીના દર્શન કરવા જોઈએ. એટલે હવે આપણે જઈશું રામ મંદિરના દર્શન કરવા માટે, બરાબર ને? હા હા ગટ્ટુ ચિંકી, હવે ચાલો. આપણે બહુ બધી જગ્યાએ મંદિરે દર્શન કરવાના છે અને પછી પાછા પણ જવાનું છે. સારું કાકી. હા ઠીક છે માસી. પછી ગટ્ટુ ચિંકી બધાની સાથે રામ મંદિરના દર્શને જાય છે. રામ મંદિરની સુંદરતા જોઈને બધા હેરાન હતા અને ત્યાં ખૂબ જ ભીડ પણ હતી. રામ મંદિર કેટલું સુંદર છે ને મમ્મી, અને રામ ભગવાનની મૂર્તિ પણ કેટલી સુંદર છે. હા ચિંકી, સાચે અહીં આવીને બહુ જ સારું લાગે છે.
અને રામ ભગવાન તો બિલકુલ તમારી ઉંમર જેટલા લાગે છે. તમારે એમનાથી જે માંગવું હોય માંગી લો, એ બધાની સાંભળે છે. વાવ, થેન્ક યુ મમ્મી. વાવ, આ રામ મંદિરનો પ્રસાદ છે મમ્મી, જે આપણને મળ્યો છે તે પણ કેટલો સરસ છે. બરાબર કીધું તે ગટ્ટુ. આ પ્રસાદ તો બહુ જ સરસ છે. પછી બધા એક પછી એક બધા મંદિરના દર્શન કરે છે, જેમ કે કનક ભવન મંદિર, નાગેશ્વરનાથ મંદિર અને સીતા કી રસોઈ. પછી બધા થાકીને એક જગ્યાએ બેસી જાય છે. ગટ્ટુ ચિંકી જુએ છે કે અયોધ્યામાં ઘણા બધા વાંદરા પણ હતા. ગટ્ટુ ચિંકી, તમારો સામાન સાચવીને રાખજો, નહીં તો આ વાંદરાઓ લઈ જશે. મને તો એમનાથી બહુ બીક લાગે છે. અરે ચિંકી, ડરવાની કોઈ જરૂર નથી. આ લે કેળા, તો જ્યારે એમને કેળા ખવડાવીશ તો એ તારા મિત્રો બની જશે. સાચે મમ્મી? હા હા, આ લે. મમ્મી, હું પણ ખવડાવીશ. હા ઠીક છે ગટ્ટુ, આ લે. ગટ્ટુ ચિંકી મળીને વાંદરાઓને કેળા ખવડાવે છે, જેમાં તેમને ખૂબ મજા આવે છે. પછી બધા મળીને ઘણા બધા ફોટો લે છે. જુઓ તો, હું તમારા માટે શું લાવ્યો છું. અયોધ્યાની ફેમસ ચાટ અને ખીર. આ તો તમને બધાને ગમશે જ. વાવ પપ્પા, આ ચાટ અને આ ખીર તો કેટલા ટેસ્ટી છે. હા, બહુ ટેસ્ટી છે. સાચે આજનો દિવસ તો બહુ જ સરસ હતો. ગટ્ટુ ચિંકી, સારું થયું તમે પણ આવ્યા મારી જોડે. મને સાચે બહુ જ મજા આવી. માસી, અમને પણ તમારી સાથે ખૂબ મજા આવી. હા, અમે જલ્દીથી ફરી અહીંયા આવીશું. હે ને મમ્મી પપ્પા? હા જરૂર ગટ્ટુ ચિંકી. હવે આપણે ઘરે જઈએ. આપણે ફરીથી ચોક્કસ આવીશું. પછી બધા મંદિરમાં રામજીના દર્શન કરીને ઘરે પાછા આવી જાય છે. ભાઈના લગન. એક દિવસ ગટ્ટુ અને ચિંકી સ્કૂલેથી ઘરે આવે છે અને જુએ છે કે તેમના કાકા ઘરે આવ્યા હતા અને પપ્પા સાથે લિવિંગ રૂમમાં બેઠા હતા. તેમને જોતા જ ગટ્ટુ અને ચિંકી તેમને ભેટી પડે છે. અરે કાકાજી, તમે ક્યારે આવ્યા? તમને જોઈને મને ખૂબ આનંદ થયો. હા, મને પણ કાકાજી. તમારી સાથે ગોલુભાઈ નથી આવ્યા? ના ગટ્ટુ ચિંકી, આજે તમારા ગોલુ ભૈયા નથી આવ્યા, પણ હું તેના લગ્નની કંકોત્રી લાવ્યો છું. ગટ્ટુ ચિંકી તો ખુશ થઈ ગયા અને તેઓ એક સાથે કહે છે, ગોલુભાઈના લગ્નના કાર્ડ. ગટ્ટુ અને ચિંકીને આટલા ખુશ જોઈને પપ્પા અને કાકાજી તો હસવા લાગે છે. ત્યાં જ મમ્મી બધા માટે સ્નેક્સ લઈને આવે છે. હા ગટ્ટુ ચિંકી, આપણે બધા જઈશું ગોલુ ભૈયાના લગ્નમાં. પણ પહેલા તમે લોકો જલ્દી જાઓ અને ફટાફટ કપડાં બદલીને હાથ મોઢું ધોઈ આવો. ગટ્ટુ ચિંકી કપડાં બદલી હાથ પગ ધોઈને આવે છે અને બધા એક સાથે મળીને સ્નેક્સ ખાય છે. થોડી જ વારમાં કાકાજી નીકળે છે. કાકાજી, તમે આટલા જલ્દી કેમ જઈ રહ્યા છો? બેટા, લગ્નની મારે ઘણી તૈયારીઓ કરવાની છે, તેથી હું જઈ રહ્યો છું. તમે પણ તૈયારી કરી લો. કાકાજી આટલું કહીને જતા રહે છે. ગટ્ટુ ચિંકી પોતાના રૂમમાં જઈને પોતાનું કબાટ ખોલી નાખે છે અને કપડાને આમ તેમ મૂકે છે અને ત્યાં જ મમ્મી આવે છે. અરે ગટ્ટુ ચિંકી, શું કરી રહ્યા છો તમે? કપડાં કેમ આમ તેમ નાખી રહ્યા છો? મમ્મી, પેલી બ્લુ શેરવાની ક્યાં ગઈ? મને નથી મળી રહી. હવે હું ગોલુભાઈના લગ્નમાં શું પહેરીશ? હા મમ્મી, અને મારો પેલો પિંક ડ્રેસ ક્યાં છે? તે ખૂબ જ સુંદર છે. મને લગનમાં તે જ પહેરવું છે, તે પણ પિંક હેરબેન્ડની સાથે. અરે ગટ્ટુ ચિંકી, હજુ લગ્નને ઘણી વાર છે. અત્યારે તમે તમારા કપડાં ફરીથી કબાટમાં મૂકી દો તો ચાલો, અને ચિંતા ના કરશો. લગ્નની પહેલા હું તમારા કપડાંને બહાર કાઢીને તેને ડ્રાય ક્લીન કરાવીને પછી જ તમને આપીશ. સારું મમ્મી, અમે આ કપડાં બરાબર મૂકી દઈએ છીએ. ગટ્ટુ ચિંકી આતુરતાથી લગ્નના દિવસની રાહ જુએ છે અને જોતામાં તે દિવસ આવી જાય છે. લગ્નના દિવસે ગટ્ટુ ચિંકી સરસ મજાના તૈયાર થઈને કાકાજીના ઘરે પહોંચે છે. ગોલુભાઈને જોઈને બંને જણા દોડીને તેમને ભેટી પડે છે. ગોલુભાઈ જુઓ, અમે આવી ગયા. આજે તમારા લગ્નમાં બહુ જ મજા આવવાની છે. હા ગોલુ ભૈયા, તમને લગન માટે કોંગ્રેચ્યુલેશન્સ. હા ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ ગટ્ટુ ચિંકી. તમને ખબર છે, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો અને જ્યારે જાન નીકળે ને ત્યારે બધાની સામે તમે આવીને ડાન્સ કરજો. બરાબર ને ગટ્ટુ ચિંકી? ઓકે ગોલુ ભૈયા, જરૂર. ત્યાં જ પાછળથી કાકાજી આવી જાય છે. હા ગટ્ટુ ચિંકી,
અને તમારે તો ગોલુ ભૈયાના જૂતા ચોરવાથી પણ બચાવવાનું છે, સમજ્યા? હા કાકાજી, અમે બરાબર સમજી ગયા. આ સાંભળી બધા હસી પડે છે. થોડી જ વારમાં જાન નીકળે છે. ગટ્ટુ ચિંકી સૌથી આગળ જઈને ડાન્સ કરે છે. તેમને જોઈને મમ્મી પપ્પા અને કાકા કાકી પણ ખૂબ જ ડાન્સ કરે છે. થોડી જ વારમાં તો જાન હોલ સુધી પહોંચે છે. જેવા લગ્ન શરૂ થાય છે, ગટ્ટુ ચિંકી ગોલુભાઈની પાછળ જઈને બેસી જાય છે અને જૂતાને સંભાળીને પોતાની પાસે રાખી લે છે. છોકરીવાળા તરફથી મીરા અને શિવી જૂતા ચોરવાની હતી. ગટ્ટુ સાંભળ, આવી રીતે તો નહીં ચાલે. આપણે કંઈક તો કરવું પડશે ને, જેનાથી આપણે ગોલુ ભૈયાની મોજડી બચાવી શકીએ. ચાલ, તું મારી સાથે વોશરૂમ ચાલ. ચિંકી, આમ જૂતાને અહીંયા મૂકીને વોશરૂમ શા માટે? ચાલ તો ગટ્ટુ, પછી હું તને બધું જ સમજાવું છું. ગટ્ટુ ચિંકીની સાથે વોશરૂમ જાય છે અને જૂતા ત્યાં જ મૂકે છે. ચિંકી, આપણે અહીંયા કેમ આવ્યા? આમ તો મીરા અને શિવી સરળતાથી જૂતાને ચોરી લેશે. ગટ્ટુ, આ જ તો પ્લાન છે. આપણે બંને મીરા અને શિવીને મોજડી ચોરવા દઈશું. પછી અહીંયા છુપાઈને આપણે ધ્યાનથી જોઈશું કે તે લોકોએ મોજડી ક્યાં છુપાડી છે. ઓ ચિંકી, આ તો સરસ આઈડિયા છે. પછી શું હતું? ગટ્ટુ ચિંકી સંતાઈને મીરા અને શિવીને જોવા લાગે છે. તે બંને જૂતા ચોરીને ફૂલોના બાસ્કેટમાં મૂકી દે છે. લગ્ન થયા પછી મીરા અને શિવી ગોલુ ભૈયાને જૂતા આપવા માટે પૈસા માંગે છે. ત્યારે ગટ્ટુ ચિંકી હસવા લાગે છે. ગટ્ટુ ચિંકી, તમે હસી કેમ રહ્યા છો? તમારે તો મારા જૂતા ચોરવાથી રોકવાનું હતું. ગોલુભાઈ, તમારા જૂતા ચોરી થયા જ નથી, એ તો અમારી પાસે છે. આ સાંભળી બધા હેરાન થઈ જાય છે. આ શું કહો છો ગટ્ટુ ચિંકી? આવું કેવી રીતે થઈ શકે? અમે તો મોજડી છુપાવીને રાખી હતી. હા, મીરા અને શિવી, તમે બંને જ્યાં મોજડી છુપાડી હતી ત્યાંથી મેં અને ગટ્ટુએ તે મોજડી લઈ લીધી અને હવે તે મોજડી અમારી જોડે છે. આ સાંભળી બધા જોર જોરથી હસવા લાગે છે. વાહ ગટ્ટુ ચિંકી, કહેવું પડે, તમે બંને તો કમાલ કરી દીધો. ખરેખર ગટ્ટુ ચિંકી, આજે તમારા કારણે અમને ખૂબ મજા આવી. હા, તમે બંને તો બહુ સ્માર્ટ છો. અમને પણ બહુ મજા આવી મીરા અને શિવી. જૂતા સંતાડવાની વિધિ અને લગ્નની બધી વિધિ સંપન્ન થયા પછી જ્યારે બધા પોતપોતાના ઘરે જવા લાગે છે તો ગટ્ટુ ચિંકીની નજર ખાવાના સ્ટોલ્સ પર પડે છે. ગોલુભાઈ, હજુ પણ ઘણું બધું ખાવાનું બચેલું છે, આનું શું કરશો? અત્યારે તો આ ખાવાનું અમારા ઘરે જશે ગટ્ટુ ચિંકી, પછી લાગે છે કે તે ફેંકાઈ જશે. ગોલુ ભૈયા, તેનાથી સારું કે આપણે આ ખાવાનું લોકોમાં વહેંચી દઈએ. અમને અમારા ટીચરે કહ્યું હતું કે લગન પ્રસંગમાં જે ખાવાનું વધેલું હોય આપણે તેને હંમેશા તેવા લોકોને વહેંચી દેવું જોઈએ જેને તેની ખરેખર જરૂર છે. સાચું કહ્યું ચિંકી. પછી આ ખાવાનું અમારા ઘરની પાછળ જે ગરીબ લોકો રહે છે તેમને જઈને ખવડાવીશું. શું તમે મારી સાથે આવશો? હા ભાઈ, જરૂર. આવું કરવાથી અમને ઘણી ખુશી મળશે. હા ભૈયા, હું પણ આવીશ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી ગોલુભાઈ સાથે જઈને તે ખાવાનું ભૂખ્યા લોકોને ખવડાવે છે અને આમ જ ગટ્ટુ ચિંકી ગોલુભાઈના લગ્ન એન્જોય કરે છે. કોટન કેન્ડીવાળા અંકલ. ગટ્ટુ ચિંકીના ઘરની બાજુમાં મેળો લાગ્યો હતો અને હરી, બંટી અને ગુડ્ડી બધા તે મેળામાં જઈને આવ્યા હતા. સાંજે રમતી વખતે બધા મિત્રો ભેગા થાય છે. ગટ્ટુ ચિંકી, શું તમને ખબર છે આ વખતે મેળામાં એક કોટન કેન્ડી વાળા અંકલનો સ્ટોલ લાગ્યો છે અને એ અંકલ છોકરાઓને જે પણ શેપની કોટન કેન્ડી જોઈએ ને એ જ શેપની કોટન કેન્ડી બનાવીને આપે છે. અરે વાહ! તો તે કયા શેપની કોટન કેન્ડી ખાધી ગુડ્ડી? મેં તો એક સર્કલ બનાવડાવ્યું હતું ચિંકી, અને ખબર છે એ સાચે બહુ જ ટેસ્ટી હતી. અને મેં રેક્ટેંગલ. મારી કોટન કેન્ડી તો બહુ જ સારી હતી મિત્રો. શું ખરેખર ગુડ્ડી? વાવ, હવે તો મારે પણ જવું છે મેળામાં અને એક ટ્રાયેંગલ શેપની કોટન કેન્ડી ખાવી છે મારે. હા, હવે તો મને પણ મેળામાં જવાની બહુ ઈચ્છા થઈ રહી છે. ગટ્ટુ, આપણે આજે જ પપ્પાને કહીશું કે આપણને મેળામાં લઈ જાય. જો તમને લોકોને જવું હોય તો જલ્દી જઈ આવજો, કારણ કે મેળો જલ્દી જ પૂરો થઈ જવાનો છે ફ્રેન્ડ્સ. ઓ સારું સારું ગુડ્ડી. ચિંકી ચાલ હવે ઘરે જઈએ, આપણને રમતા રમતા કેટલું મોડું થઈ ગયું.
ગટ્ટુ ચિંકી અને બધા ઘરે જાય છે અને રાત્રે પપ્પાના ઓફિસેથી આવ્યા પછી ગટ્ટુ ચિંકી મેળામાં જવાની વાત કરે છે. પપ્પા પણ રવિવારે તેમને મેળામાં લઈ જવા તૈયાર થાય છે. રવિવારનો દિવસ આવે છે. ગટ્ટુ ચિંકી અને મમ્મી પપ્પા મેળામાં જવા માટે તૈયાર થાય છે. વાવ, આ મેળો કેટલો મોટો છે ચિંકી. જોને અહીંયા કેટલા બધા હિંચકાઓ છે. હા ગટ્ટુ, પણ એ બધું પછી રમીશું. ચલ પહેલા આપણે કોટન કેન્ડી વાળા અંકલના સ્ટોલ પર જઈએ અને કોટન કેન્ડી ખાઈએ. હા બાળકો, ચલો પહેલા કોટન કેન્ડી જ ખાઈએ. પપ્પા તે જગ્યાએ બધાને લઈ જાય છે જ્યાં કોટન કેન્ડી વાળા કાકાનો સ્ટોલ લાગ્યો હતો. પણ કોટન કેન્ડી વાળા અંકલ તો આવ્યા જ ન હતા. આ શું પપ્પા, આજે તો કોટન કેન્ડી વાળા અંકલ આવ્યા જ નથી. આવું અમારી સાથે કેમ થયું પપ્પા? અમે અહીંયા આવ્યા ત્યારે અંકલ જ જતા રહ્યા. બંટી, ગુડ્ડી, હરી બધાએ અંકલની અલગ અલગ શેપ્સ વાળી કેન્ડી ખાધી. અમે જ રહી ગયા. હા ચિંકી, તું સાચું કહે છે. આ વાત ઉપરથી ગટ્ટુ ચિંકી ઉદાસ થઈ જાય છે. બાળકો, મને સમાચાર મળ્યા છે કે આજે આ મેળાનો છેલ્લો દિવસ છે, તેથી તે કોટન કેન્ડી વાળા અંકલ નહીં આવે. પણ કઈ વાંધો નહીં બાળકો, કેમ નહીં તમે હિંચકાઓ ખાતા? પછી બધા મળીને આઈસ્ક્રીમ ખાઈશું. કેવું રહેશે? હા બેટા, અને જુઓ અહીંયા તમારી ફેવરેટ બમ્પિંગ કાર્સ પણ છે. આપણે બધા એ કાર્સમાં બેસીશું. ઓકે? ના મમ્મી, હવે મને કશું નથી રમવું. મારે તો એ કોટન કેન્ડી અંકલની કોટન કેન્ડી ખાવી હતી. હા મમ્મી પપ્પા, ચલો હવે ઘરે જઈએ. ગટ્ટુ ચિંકીને ઉદાસ જોઈને મમ્મી પપ્પા પણ ઉદાસ થઈ જાય છે અને બધા ઘરે આવે છે. ઘરે મમ્મી ગટ્ટુ અને ચિંકીનું ફેવરેટ ડિનર બનાવે છે અને પપ્પા તેમના માટે ફેવરેટ મીઠાઈ લઈ આવે છે. તેમ છતાં ગટ્ટુ ચિંકી ઉદાસ હતા. બીજા દિવસે સ્કૂલેથી આવ્યા પછી ગટ્ટુ ચિંકી સૂઈ જાય છે. જ્યારે તેઓ ઉઠે છે ત્યારે તેમને એક અવાજ સંભળાય છે. અરે ચિંકી, આ બેલનો અવાજ ક્યાંથી આવે છે? કદાચ આ આઈસ્ક્રીમ વાળા અંકલની ગાડીનો અવાજ હશે. ચાલ ગટ્ટુ, આપણે બહાર જઈને જ જોઈ લઈએ. હા ચાલ ચિંકી. ગટ્ટુ ચિંકી દોડીને બહાર જાય છે. તેઓ જ્યારે જુએ છે તો હેરાન થઈ જાય છે. બહાર મમ્મી પપ્પા, હરી, બંટી અને ગુડ્ડી બધા હતા અને તેમની સાથે હતા કોટન કેન્ડી વાળા અંકલ તેમની સ્ટોલ સાથે. વાવ મમ્મી પપ્પા. વાવ! અરે ગટ્ટુ, ક્યાંક તારું સપનું તો નથી આ? ના ગટ્ટુ ચિંકી, આ કોઈ સપનું નથી. આજ છે તમારા કોટન કેન્ડી વાળા અંકલ, જે અલગ અલગ શેપમાં કોટન કેન્ડી બનાવે છે. હા ગટ્ટુ ચિંકી, આ તે જ અંકલ છે. પણ પપ્પા, આ થયું કેવી રીતે? મેળો તો ખતમ થઈ ગયો છે, પણ આ અંકલ આવ્યા કેવી રીતે? ગટ્ટુ, કાલે મેં મેળામાં જ તપાસ કરી હતી અને ઘણી મુશ્કેલીથી કોટન કેન્ડી વાળા અંકલનો નંબર મળ્યો અને તેમની સ્ટોલનું સરનામું. હા ગટ્ટુ ચિંકી, પછી પપ્પાએ અંકલ સાથે વાત કરી અને એમને પૂરી વાત કીધી. પછી અમે એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી કે એ અહીંયા આપણા ઘરે આવે અને તમને બધા બાળકોને કોટન કેન્ડી ખવડાવે. ત્યાં જ કોટન કેન્ડી વાળા અંકલ ગટ્ટુને કહે છે, અને બાળકો, મેં તમારા મમ્મી પપ્પાની રિક્વેસ્ટ માની, કારણ કે મને બાળકોથી પ્રેમ છે અને હું કોઈ પણ બાળકને દુખી નથી જોઈ શકતો. થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા, તમે અમારા માટે આટલું બધું કર્યું. અને અંકલ, તમને પણ થેન્ક યુ સો મચ. તમે અમારા માટે એટલા દૂરથી અહીંયા આવ્યા. કંઈ વાંધો નહીં બેટા. હવે તમે બધા જલ્દી બતાવો કે તમારે કયા શેપની કોટન કેન્ડીઝ ખાવી છે. હા અંકલ, હું તો ટ્રાયેંગલ શેપની કોટન કેન્ડી ખાઈશ. અને હું સ્ટાર શેપ વાળી. અને અંકલ, મારે તો સર્કલ વાળી જ જોઈએ. હું રેક્ટેંગલ. અને હું સ્ક્વેર. અંકલ બધાને તેમના મનપસંદ શેપની કોટન કેન્ડી બનાવીને ખવડાવે છે. વાહ અંકલ, તમારી કોટન કેન્ડી તો ખરેખર મસ્ત છે. હા અંકલ, સાચે કંઈક તો સ્પેશિયલ વાત છે તમારી કોટન કેન્ડીમાં. થેન્ક યુ સો મચ અંકલ, અમારા માટે અહીંયા આવવા. વેલકમ બાળકો. બાળકોની સાથે સાથે મમ્મી પપ્પા અને સોસાયટીના બીજા લોકો પણ આવીને કોટન કેન્ડીની મજા માણે છે. ઇલેક્શન્સ. આજે ઇલેક્શન માટે વોટ નાખવાના હતા અને તેથી જ બધી સ્કૂલ્સ અને ઓફિસીસ બંધ હતા. ગટ્ટુ ચિંકી પપ્પાને કહેતા હતા, પપ્પા, આજે અમારી સ્કૂલની સાથે તમારી ઓફિસમાં પણ રજા છે, તો અમને ક્યાંક ફરાવવા માટે લઈ જાઓ ને.
હા પપ્પા, આપણે ક્યારના ગેમ ઝોનમાં નથી ગયા. અમને ત્યાં લઈ ચાલો ને પ્લીઝ. બાળકો, આજે તમારી રજા જરૂર છે, પણ મારી નહીં. મારે એક જરૂરી કામ કરવા માટે જવું છે. કામ? શું કામ પપ્પા? અરે, આજે મારે વોટ આપવા જવાનું છે. હમણાં સેક્રેટરી અંકલ આવશે અને અમે બંને જણા વોટ આપવા જવાના છીએ. એમ? તો શું તમે અને અંકલ બંને જણા જ વોટ આપવા માટે જવાના છો? અરે ના ગટ્ટુ, એવું નથી. વોટ આપવા તો ઘણા બધા જશે. ઓહ, તો હું પણ આવીશ પપ્પા. મારે પણ વોટ આપવો છે. ગટ્ટુ ચિંકી પપ્પા સાથે વાત કરતા જ હતા કે ત્યાં મમ્મી આવી જાય છે. ના ના ચિંકી, તું હમણાં વોટ નથી આપી શકતી. માત્ર તે જ લોકો વોટ આપી શકે કે જે લોકો 18 વર્ષથી મોટી ઉંમરના હોય. ઓકે? તો મમ્મી, શું તમે 18 વર્ષથી ઉપરના નથી? ગટ્ટુની વાત સાંભળી મમ્મી પપ્પા વિચારમાં પડી જાય છે. તે બરાબર કહ્યું ગટ્ટુ. મમ્મીએ પણ વોટ આપવા જવું જોઈએ. ભૂલ થવાની હતી, પણ તારા કારણે એ ભૂલ અમે સુધારી શકીશું. અને મમ્મી પપ્પા વોટ આપવા માટે રેડી થાય છે. અને થોડી વારમાં સેક્રેટરી અંકલ પણ આવી જાય છે અને ત્રણેય જણા વોટ આપવા માટે જાય છે. જ્યારે ત્રણેય જણા વોટ આપીને પાછા આવે છે ત્યારે સેક્રેટરી અંકલ ચા પીવા માટે રોકાય છે. અંકલ, શું ત્યાં ઘણા બધા લોકો વોટ આપવા આવ્યા હતા? હા ગટ્ટુ, ઘણા બધા લોકો આવ્યા હતા વોટ આપવા માટે. અંકલ, પણ અમારી સોસાયટીમાં તો કેટલા બધા લોકો હતા જે લોકો વોટ આપવા નતા ગયા. હા ચિંકી, આ તો ખોટી વાત છે. લોકો પોતાની જવાબદારી નથી સમજતા. બધાએ વોટ આપવા જવું જોઈએ, પણ હવે શું કરી શકીએ? પણ તેવું કેમ છે? દરેકે વોટ આપવું આટલું મહત્વનું કેમ છે? એવું એટલા માટે કે આપણે જ્યારે વોટ આપવા જઈએ છીએ ત્યારે તે પ્રમાણે જ સરકાર બને છે. અને જો આપણે આપણી પસંદની ગવર્મેન્ટ એટલે કે સરકાર જોઈએ તો આપણે વોટ આપવા જવું જોઈએ. પપ્પા, સરકાર શું કરે છે? બેટા, સરકાર આપણા દેશને 5 વર્ષ ચલાવે છે. દેશના બધા કામ, બધી પોલિસીઝ, ત્યાં સુધી કે જરૂરી ચુનૌતીઓનું ડિસિઝન પણ સરકારે જ લેવું પડતું હોય છે. ઓહ, રજા! તો સરકાર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય ને પપ્પા. જ્યારે હું મોટી થઈ જઈશ ત્યારે હું તો તે જ સરકારને વોટ આપીશ જે સૌથી વધારે રજા આપે. ચિંકીની વાત સાંભળી બધા લોકો હસવા લાગે છે. મમ્મી બધા માટે ચા લાવે છે. ત્યાં જ ગટ્ટુને એક આઈડિયા આવે છે. પપ્પા, જો સરકાર આટલી અગત્યની હોય તો બધાને વોટ આપવા માટે જવું જ જોઈએ. હા ગટ્ટુ, જવું તો જોઈએ. તો પપ્પા, કેમ નહીં આપણે આપણી કોલોનીમાં એક કેમ્પેન કરીને અવેરનેસ ચલાવીએ? તેનાથી બધા લોકો વોટ આપવા માટે વિચારશે અને શું ખબર કે તે લોકો વોટ આપવા માટે પણ જતા રહે. આઈડિયા તો સારો છે ગટ્ટુ. પણ ગટ્ટુ બેટા, તું આ બધું કરીશ કેવી રીતે? અંકલની વાત સાંભળીને ગટ્ટુ વિચારમાં પડી જાય છે. પણ ત્યાં જ ચિંકી કહે છે, આપણે પોસ્ટર્સ બનાવીએ અને કોલોનીમાં બધાના ઘરે જઈને આપણે આપણા પોસ્ટર્સ બતાવીએ અને આપણી વાત કહીએ તો? હા, આ રીતે આપણે ડાયરેક્ટલી તેમને આપણી વાત કહી શકીએ અને તેમને સમજાવી શકીએ કે વોટ આપવું કેટલું જરૂરી છે. વાહ બાળકો, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. પણ આટલા ઓછા સમયમાં તમે આટલા બધા પોસ્ટર્સ બનાવશો કેવી રીતે? અરે મમ્મી, તેમાં તો જરાય ચિંતા નથી. અમે હમણાં જ અમારા ફ્રેન્ડ્સને બોલાવી લઈએ છીએ. તે અમને પોસ્ટર્સ બનાવવામાં હેલ્પ કરી દેશે. ઓકે, તે બરાબર રહેશે. મમ્મીની હા પડતા જ ગટ્ટુ ચિંકીએ તેમના મિત્રો ગુડ્ડી હરી બંટીને બોલાવી લીધા અને બધા બાળકો લાગ્યા પોસ્ટર બનાવવામાં. થોડી જ વારમાં તેમના પોસ્ટર્સ બનીને તૈયાર થઈ ગયા. અરે, તમને ખબર નથી, આ બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે. ચાલો બાળકો, હવે આપણે કોલોનીમાં જઈને કેમ્પેઇન કરીએ. હું પણ તમારી સાથે રહીશ. મમ્મીની વાત સાંભળી ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકો ખુશ થઈ જાય છે. અરે વાહ મમ્મી, શું સાચું? અરે, આ નેક કામમાં ભલા અમે કેમ પાછળ પડીએ? અમે પણ સાથે આવીએ. આવો, અમારા કેમ્પેનમાં તમારા બધાનું સ્વાગત છે. બસ પછી શું હતું, બધા લોકો નીકળ્યા કેમ્પેઇનમાં. તેઓ એક એક કરીને બધાના ઘરની બહાર ગયા અને ડોરબેલ વગાડ્યા. દરવાજો ખોલતાની સાથે ગટ્ટુ ચિંકીના પોસ્ટર્સ જોઈને તેઓ હેરાન થઈ ગયા. પણ ગટ્ટુ ચિંકીએ પોતાની વાત ખૂબ જ સરસ સમજાવી. આમ કરતા કરતા 2 કલાક વીતી ગયા અને પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. સાંજ પડે છે. ગટ્ટુ ચિંકી પપ્પા સાથે ટીવી જોતા હોય છે.
અને ત્યાં સેક્રેટરી અંકલ આવે છે. ગટ્ટુ ચિંકી, હું તમને એક ગુડ ન્યૂઝ આપવા માટે આવ્યો છું. શું થયું અંકલ? તમે તો એકદમ ખુશ દેખાઓ છો ને. વાત જ એવી છે બેટા, શું તમને ખબર છે કે તમારા પ્રયત્નોને કારણે કોલોનીના લગભગ અડધાથી વધારે લોકો વોટ આપવા ગયા. શું સાચું અંકલ? વાહ, આ તો ખરેખર સારી વાત છે. આ બાળકોએ તો ખરેખર મોટું કામ કર્યું છે. તેના માટે તો તેમને ટ્રીટ મળવી જ જોઈએ. હા હા બિલકુલ. બતાવો બાળકો, તમારે શું ખાવું છે? તેમાં તો કંઈ જ વિચારવા જેવું નથી અંકલ. સાંજ થઈ ગઈ છે તો પછી અમને ઘરની સામે વાળા ગોળાવાળા અંકલ પાસે ગોળા ખાવા છે. હા અંકલ, એ તો મારા અને ચિંકીના ફેવરેટ અંકલ છે. સારું, હું તમને ગોળા ખવડાવીને લાવું. પણ તમારા ફ્રેન્ડને પણ બોલાવો, કેમ કે તેઓ પણ કેમ્પેનમાં જોડાયા હતા ને. જી અંકલ. ત્યાર પછી ગટ્ટુ ચિંકી અને મિત્રો સેક્રેટરી અંકલ સાથે ગોળો ખાવા જાય છે અને પોતાની જીતને સેલિબ્રેટ કરે છે. ગટ્ટુ ચિંકી ગયા વોટર પાર્ક. ગટ્ટુ ચિંકી મમ્મી અને પપ્પા ડિનર કરતા હતા. બીજા દિવસે બધા વોટર પાર્ક જવાના હતા અને ગટ્ટુ ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા. પપ્પા, આવતીકાલ માટે ખરેખર હું ખૂબ જ એક્સાઇટેડ છું. મારે તો પેલી છે ને સ્વિમ ટ્યુબ જોઈએ. હા પપ્પા, વોટર પાર્ક જવા માટે સ્વિમ ટ્યુબ તો જરૂરી છે ને, પણ મારી અને ગટ્ટુ પાસે તો એ છે જ નહીં. અરે હા ગટ્ટુ ચિંકી, તમે ચિંતા ના કરો, હું આવતીકાલે જ તમને તે અપાવી દઈશ. બસ તમે બંને સવારે વહેલા ઉઠજો. સવારે 9 વાગે નીકળવાનું છે, ત્યારે જ આપણે ત્યાં ટાઈમસર પહોંચીશું. શું વોટર પાર્ક અહીંયાથી બહુ દૂર છે પપ્પા? હા ગટ્ટુ બેટા, વોટર પાર્ક સિટીની બહાર છે, એટલે એ અહીંયાથી 50 કિલોમીટર દૂર છે. મતલબ આપણને પહોંચતા 2 કલાક જેવું તો થઈ જશે. ઓહ, તો ઠીક છે મમ્મી, હું અને ગટ્ટુ જલ્દી ઉઠી જઈશું અને રેડી પણ થઈ જઈશું. આટલું કહીને ગટ્ટુ ચિંકી પોતાનું ડિનર જલ્દી ખતમ કરે છે અને સૂવા જતા રહે છે. સવારે ખરેખર તેઓ ટાઈમસર ઉઠી જાય છે અને એકદમ રેડી થઈ જાય છે. મમ્મી પપ્પા પણ રેડી જ હતા અને પછી બધા કારમાં બેસીને વોટર પાર્ક જવા માટે નીકળી જાય છે. જ્યારે વોટર પાર્ક આવવાનો હોય છે ત્યારે પપ્પા એક જગ્યાએ ગાડી રોકી દે છે. શું થયું પપ્પા? વોટર પાર્ક આવી ગયો? અરે ના ગટ્ટુ બેટા, તે આવવામાં હજુ વાર છે. તો આપણે અહીંયા કેમ ઊભા રહ્યા પપ્પા? અરે ગટ્ટુ ચિંકી, ત્યાં જુઓ, રોડની પેલી બાજુ જે શોપ છે ને, ત્યાં તમારા માટે સ્વિમ ટ્યુબ્સ મળી જશે. પણ તમે કારમાં જ બેસો, હું જઈને લાવું છું. બહાર ઘણો તડકો છે બેટા. સારું પપ્પા, મારા માટે છે ને તમે લાલ કલરની ટ્યુબ લેજો. હા પપ્પા, અને મારા માટે યલો કલરની. સારું બાળકો, હવે તમે ઊભા રહો, હું આવું છું. પછી પપ્પા જલ્દીથી તેમના માટે સ્વિમ ટ્યુબ્સ લઈ આવે છે અને બધા વોટર પાર્ક પહોંચે છે. વોટર પાર્કની બહાર જ્યારે તેઓ ટિકિટ લેતા હોય છે ત્યારે બધાને હાથમાં પહેરવા માટે કલરફુલ હેન્ડબેન્ડ્સ મળે છે. વાવ, આ બેન્ડ્સ તો કેટલા ક્યુટ છે ને. મમ્મી પપ્પા ચિંકી, હવે મારાથી વધારે વેટ નથી થતી. જલ્દીથી અંદર જઈએ ને, મારે ઘણી બધી વોટર રાઇડ્સમાં જવું છે. હા મમ્મી પપ્પા, જલ્દી ચલો ને. અરે ગટ્ટુ ચિંકી, આપણે હજી એક વસ્તુ કરવાની છે. હજી આપણે બધાએ આપણા કપડાં ચેન્જ કરીને સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરવા પડશે. ચિંકી, તું મારી સાથે ચલ અને ગટ્ટુ તું પપ્પા સાથે જઈને જલ્દીથી ચેન્જ કરી લે. ઓકે? ઠીક છે મમ્મી. ગટ્ટુ ચિંકી જલ્દીથી ડ્રેસ ચેન્જ કરે છે અને ફાઇનલી બંને સ્વિમિંગ પુલ તરફ જાય છે. ત્યાં ઘણા બધા લોકો હતા, મ્યુઝિક પણ વાગતું હતું અને ઘણી બધી ફન રાઇડ્સ હતી. વાવ, અહીંયા તો કેટલા બધા લોકો છે અને બધા કેટલી મજા કરે છે. લાગે છે આપણને પણ બહુ મજા આવવાની છે. પપ્પા ચલો ને, આપણે બધા પેલી મોટી વોટર રાઇડ્સ પર જઈએ, જ્યાં આપણે મોટી ટ્યુબમાં બેસીને નીચે આવીશું. ના ના, મને તો એવી વોટર સ્લાઇડમાં જવું છે જે વધારે ઊંચી ના હોય. કંઈ વાંધો નહીં ગટ્ટુ, મારી સાથે મોટી રાઇડ પર આવ. અને ચિંકી, તું મમ્મી સાથે નાની સ્લાઇડ રાઇડ પર જતી રહે, પછી આપણે પેલા સ્વિમિંગ પુલ પર મળીશું. ઠીક છે પપ્પા. પછી ગટ્ટુ પપ્પા સાથે એક મોટી વોટર રાઇડ પર જાય છે, જ્યાં તેને એક મોટી ટ્યુબ મળે છે અને બંને જણા તે ટ્યુબમાં બેસી જાય છે. ગટ્ટુ બેટા, ટ્યુબના હેન્ડલને બરાબર પકડજે, બરાબર? હા પપ્પા, મેં બરાબર પકડેલા છે તેને. યે!
ત્યાં બંને ટ્યુબમાંથી નીચે સરકે છે. ત્યાં ચિંકી મમ્મી સાથે ઘણી બધી અલગ અલગ પ્રકારની વોટર સ્લાઇડ્સમાં એન્જોય કરે છે. ક્યારેક ગોળ ગોળ વોટર સ્લાઇડમાં જતી તો ક્યારેક બીજી વોટર સ્લાઇડ. પછી ચારેય જણા નક્કી કરેલા સ્વિમિંગ પુલમાં મળે છે, જ્યાં ગટ્ટુ ચિંકી પોતપોતાના સ્વિમ ટ્યુબ્સ લગાવીને એકબીજા સાથે પાણીમાં રમે છે. તેઓ એકબીજા પર પાણી નાખે છે. આલે ગટ્ટુ આલે. તું પણ લે, આ લે ચિંકી. ત્યાં જ પપ્પા પાછળથી બધા ઉપર ઘણું બધું પાણી નાખે છે અને બધા હસવા લાગે છે. પાણીમાં ઘણો સમય રમ્યા પછી ગટ્ટુ અને ચિંકીને ખૂબ જ ભૂખ લાગે છે. મમ્મી પપ્પા, હવે તો મને ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. હા મમ્મી, રમી રમીને મારી પણ એનર્જી બહુ ડાઉન થઈ ગઈ છે. ઠીક છે તો ચલો કેન્ટીન જઈએ. ઓકે. પછી ચારે જણા વોટર પાર્કમાં જ બનેલી કેન્ટીનમાં લંચ કરે છે. તો બોલો ગટ્ટુ ચિંકી, તમને તમારી એનર્જી ચાર્જ કરવા માટે શું ખાવું છે? હું તો બર્ગર ખાઈશ મમ્મી. હું તો ઘરેથી વિચારીને જ લાવ્યો હતો કે મારે બર્ગર જ ખાવું છે. અને મને સેન્ડવિચ ખાવી છે. મમ્મી પપ્પા ખાવાનું ઓર્ડર કરે છે અને થોડી જ વારમાં તો તેમનો લંચ આવી જાય છે. વાવ મમ્મી, આ બર્ગર તો બહુ જ ટેસ્ટી છે. હા, અને આ સેન્ડવિચ પણ એકદમ ફ્રેશ અને યમી છે મમ્મી. હા બેટા, બધું બહુ જ સરસ છે. તમે લોકો બસ એન્જોય કરો. ઓકે. મમ્મી, આના પછી આપણે ફરીથી પેલા પૂલમાં જઈશું જ્યાં બધા બોલથી રમતા હતા. મને હજી પણ રમવું છે. હા ચિંકી, તને જેટલું રમવું હોય એટલું રમજે, પણ પહેલા લંચ ફિનિશ કરો. ઓકે. પછી ગટ્ટુ અને ચિંકી પોતાનો લંચ ખતમ કરે છે અને પાછા તેઓ સ્વિમિંગ પુલમાં મસ્તી કરવા જતા રહે છે. સાંજ સુધી ગટ્ટુ ચિંકી ખૂબ જ એન્જોય કરે છે અને પછી બધા ઘરે પાછા આવે છે. વોટિંગ ઇન સ્કૂલ. ગટ્ટુ ચિંકી સ્કૂલમાં હતા અને રિસેસનો સમય ચાલતો હતો. સ્કૂલમાં હેડ બોય અને હેડ ગર્લ માટે ઇલેક્શન થવાના હતા. બધા જ બાળકો તે ટોપિક ઉપર એકબીજા સાથે વાતો કરતા હતા. કેટલું સારું છે ને મિત્રો કે હેડ બોય અને હેડ ગર્લ માટે ઇલેક્શન થવાના છે. વિચારો કે જો ઇલેક્શન થયા વગર જ કોઈને હેડ બોય કે હેડ ગર્લ બનાવી દેવામાં આવે તો કેટલી ખરાબ વાત થાત. નાના ગટ્ટુ, તેવું તો હોય જ ના શકે. યાદ નથી, સોશિયલ સ્ટડીઝના મેમે આપણને ભણાવ્યું હતું કે આપણો દેશ એક ડેમોક્રેસી છે અને ડેમોક્રેસીમાં ઇલેક્શન્સ બહુ મહત્વના હોય છે. અને આમે આપણી સ્કૂલ તો દેશની બહાર છે જ નહીં, તેથી આપણી સ્કૂલમાં તો ઇલેક્શન જરૂર થશે. બધા બાળકો બંટીની વાતો પર હસે છે. પછી ગટ્ટુ બધાને પૂછે છે, સારું એ કહો, તમે કોને વોટ આપવાના છો? ગટ્ટુનો સવાલ સાંભળી બધા વિચારમાં પડી જાય છે. ત્યાં જ ગુડ્ડી કહે છે, મેં તો ડિસાઈડ કરી લીધું છે કે હું તો ફક્ત રીચા દીદીને જ વોટ આપીશ. એમ? પણ એવું શા માટે? એવું શું છે એમનામાં કે તું ફક્ત તેમને જ વોટ કરીશ? અરે ગટ્ટુ, હું તો તેમને 10મા ધોરણથી જોઉં છું. તે તો મારી ફેવરેટ છે. મને તેમની સ્ટાઇલ અને પર્સનાલિટી બહુ જ ગમે છે. જો એવી જ વાત હોય ને તો હું તો રોહનભાઈને વોટ આપીશ. અને તારું શું રીઝન છે બંટી? તું રોહન ભૈયાને વોટ કેમ આપીશ? અરે કારણ કે એ તો સ્કૂલ એસેમ્બલીના મેમ્બર છે અને ડેલી ડ્રેસ ચેક કરવાની ડ્યુટી તેમને જ મળે છે. શું તમને ખબર છે, ઘણીવાર હું મારી ટાઈ લગાવવાનું ભૂલી જાઉં છું અને તે મને કશું જ કહેતા નથી. એ તો જ્યારે હું ઘણીવાર લેટ આવું છું ને તો તે મને પનિશમેન્ટ પણ નથી કરતા. તો કહો, હું એમને વોટ કેમ ના આપું? તમે બંને તો છે ને, તમે બંને એ વાતને વોટ આપવા માટે જઈ રહ્યા છો કે જે તો પાસ્ટમાં થઈ ચૂકી છે. પણ હું તો સમર્થભાઈને વોટ આપીશ કારણ કે તેમણે બધા બાળકોને પ્રોમિસ આપ્યું છે કે જો તેઓ જીતી જશે તો તેઓ બધા બાળકોને પાર્ટી આપશે. ગટ્ટુ ચિંકી બધા મિત્રોની વાત સાંભળીને ઘણા હેરાન હતા. શું થયું ગટ્ટુ ચિંકી, તમે ચૂપ કેમ છો? મિત્રો, આ તમે કેવી વાત કરો છો? આપણે આપણા ફાયદા માટે વોટ આ રીતે આપવો ન જોઈએ, પણ આપણે તો એ વિચારવું જોઈએ કે કયો કેન્ડિડેટ સૌથી સારો છે. તારો મતલબ શું છે? તેનો મતલબ એમ છે કે તમે એમ વિચારી રહ્યા છો કે કયા કેન્ડિડેટના જીતવાથી સૌથી વધારે તમને ફાયદો થશે.
પણ ઇલેક્શનનો મતલબ તો એમ છે કે તમારે એમ વિચારવું જોઈએ કે કયા કેન્ડિડેટના જીતવાથી સ્કૂલને ફાયદો થવાનો છે. અચ્છા, તો તે અમને કેવી રીતે ખબર પડશે ચિંકી? યાદ નથી આપણને સોશિયલ સ્ટડીઝ વાળા મેમે ઇલેક્શન્સ ભણાવતી વખતે શું કહ્યું હતું કે જે કેન્ડિડેટમાં ઓનેસ્ટી, ડિસિપ્લિન, ટ્રસ્ટવર્ધીનેસ અને ટ્રુથફુલનેસ જેવા ગુણો હોય આપણે તેને જ વોટ આપવો જોઈએ. હા, અને આ સેમ ક્વોલિટી આપણી સ્કૂલના હેડ બોય અને હેડ ગર્લમાં હોવી જ જોઈએ. સમજ્યા? બરાબર? ગટ્ટુ ચિંકીની વાતો સાંભળીને તેમના મિત્રોને પોતાની ભૂલ સમજાય છે. સોરી ગટ્ટુ ચિંકી, તમે સાચું કહી રહ્યા છો. આપણે આપણા ફાયદા માટે કે પછી લાલચમાં આવીને વોટિંગ ના કરવું જોઈએ. હવે હું તેને જ વોટ આપીશ જેમાં આ બધી ક્વોલિટીઝ હોય અને જે ડિઝર્વિંગ હોય. અને અમે પણ. વોટિંગનો દિવસ આવે છે અને બધા બાળકો એક લાઇનમાં ઊભા રહે છે. સ્કૂલના ગ્રાઉન્ડમાં જ વોટિંગ હતી અને બાળકો એક એક કરીને વોટ આપતા હતા અને આજુબાજુ ઘણા ટીચર્સ પણ ઊભા હતા જે બાળકોનું ધ્યાન રાખતા હતા. ઓહો, આ લાઈન તો ઘણી લાંબી છે. ખબર નહીં આપણો નંબર ક્યારે આવશે. મને તો હવે ગુસ્સો આવી રહ્યો છે. આ લાઈન તો ખતમ જ નથી થતી. જો મને ખબર હોત ને કે મારે આ લાઈનમાં આટલી બધી વાર સુધી ઊભા રહેવું પડત તો હું ક્યારે પણ વોટ આપવા ના આવત. બાજુમાં જ ઊભેલા સોશિયલ સ્ટડીના ટીચર ગટ્ટુ અને હરીની વાતો સાંભળતા હતા. તે હરીની પાસે આવે છે અને કહે છે, બેટા હરી, મેં તારી વાત સાંભળી લીધી. લાગે છે કે તું ખૂબ જ થાકી ગયો છે, હે ને? હા મેડમ, અહીંયા મને લાઈનમાં ઊભા રહેવાનું બિલકુલ જ પસંદ નથી આવી રહ્યું. મારે વોટ નથી કરવો. શું હું ક્લાસમાં જતો રહું? હા બેટા, કેમ નહીં? તું ક્લાસમાં જઈ શકે છે, પણ જતા પહેલા તારે મારા એક પ્રશ્નનો જવાબ આપવો પડશે. મેડમની વાત સાંભળીને હરી કન્ફ્યુઝ થાય છે. હા મેડમ, પૂછો ને. હરી, આવતીકાલે જ્યારે ઇલેક્શન્સનું રિઝલ્ટ આવશે અને જ્યારે બધા બાળકો ખુશ થશે કે જે કેન્ડિડેટને તેમણે વોટ આપ્યો છે તે જીત્યા છે, તો તને શું લાગશે? કારણ કે તે તો વોટ આપ્યો જ નથી, હે ને? મેડમ, મને તો બહુ ખરાબ લાગશે. એક્ઝેક્ટલી. હરી, આ ઇલેક્શન્સ કોઈ બીજા વ્યક્તિઓ માટે નથી, પરંતુ બધા બાળકો માટે છે. બેટા, જો તું તેમાં પાર્ટિસિપેટ જ નહીં કરે તો આવતીકાલે સ્કૂલનો હેડ ગર્લ અને હેડ બોય કોઈ પણ બને, તારા ઉપર તેનો ઇમ્પેક્ટ નહીં પડે. ઇલેક્શન્સ તેના માટે જ હોય છે કે જેમાં તમે તમારી ઈચ્છા વ્યક્ત કરી શકો. સમજ્યો? હા મેડમ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું અહીંયા જ રોકાઈશ અને મારો વારો આવવાની રાહ જોઈશ. હું વોટ જરૂર આપીશ. ગુડ બોય. પછી મેમ જતા રહે છે અને બાળકો પોતપોતાનો વોટ નાખે છે. બીજા દિવસે જ ઇલેક્શનનું રિઝલ્ટ આવે છે. સૌથી વધારે વોટ્સ માનસી દીદી અને રાઘવભાઈને મળે છે. બધા બાળકો ઇલેક્શનના રિઝલ્ટથી ખૂબ ખુશ હતા. જોયું મિત્રો, આખરે તે જ લોકો જીત્યા જેમાં ઓનેસ્ટી, ડિસિપ્લિન, ટ્રસ્ટ, વર્ધીનેસ અને ટ્રુથફુલનેસ હતા. હા ગટ્ટુ, મને પણ ખૂબ આનંદ છે કે મેં સાચા કેન્ડિડેટને વોટ આપ્યો. તો આ રીતે બધા બાળકોએ ઇલેક્શનના માધ્યમથી ઇલેક્શન અને વોટિંગનું મહત્વ સમજ્યા. ગટ્ટુનું સ્કૂટર. ગટ્ટુ અને ચિંકી કિચનમાં મમ્મીની ખાવાનું બનાવવામાં મદદ કરતા હતા. ત્યાં ફોનની રિંગ વાગે છે અને મમ્મી ફોન ઉઠાવે છે. હલો, કોણ? હો, અચ્છા. કેમ છો તમે? આવતીકાલે આવી રહ્યા છો ને? તે પણ ચીકુને લઈને? અરે વાહ, તે તો ખૂબ સરસ વાત છે. ગટ્ટુ ચિંકી પણ આ સાંભળીને ખૂબ ખુશ થશે. સારું, જલ્દી આવો. આટલું કહીને મમ્મી ફોન મૂકી દે છે. ગટ્ટુ ચિંકી દોડીને મમ્મી પાસે આવે છે. શું થયું મમ્મી? કોણ હતો ફોન પર? મમ્મી, કોણ આવે છે? ગટ્ટુ ચિંકી, આવતીકાલે તમારા ફિયા આવી રહ્યા છે, તે પણ ચીકુ ભૈયાની સાથે. વાવ મમ્મી, આંટી તો અમારા માટે હંમેશા કેટલી બધી ગિફ્ટ લઈને આવે છે અને ચીકુભાઈ સાથે રમવાની કેટલી બધી મજા આવે છે. હા ગટ્ટુ, હું તો આવતીકાલ માટે બહુ જ એક્સાઇટેડ છું. હા ગટ્ટુ ચિંકી, પણ અત્યારે તમે બંને ચાલો અને કિચનમાં આવીને મારી હેલ્પ કરો. પપ્પા પણ ઘરે આવતા જ હશે. બીજો દિવસ આવે છે અને આંટી ચીકુભાઈ સાથે ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી તેમની આંટી અને ચીકુભાઈને જોઈને ખૂબ જ ખુશ થાય છે.
આંટી બંને બાળકો માટે મોટી ગિફ્ટ લાવે છે. વાવ, તેમાં શું છે ફિયા? આ ગિફ્ટ તો કેટલો મોટો છે. અરે ગટ્ટુ ચિંકી, તમે બંને જ આ ગિફ્ટ ખોલીને કેમ નથી જોઈ લેતા? મને પૂરો વિશ્વાસ છે કે તમને આ ગિફ્ટ ખૂબ જ ગમશે. ગટ્ટુ ચિંકી જલ્દી ગિફ્ટને ખોલીને જુએ છે તો ખુશીથી ઉછળી પડે છે. તે ગિફ્ટમાં સુંદર મજાનું પીળા રંગનું સ્કૂટર હતું. વાવ આંટી, આ સ્કૂટર તો ખરેખર ખૂબ જ સરસ છે. હા ફિયા, ખરેખર આ સ્કૂટર તો ચીકુ ભૈયાના સ્કૂટરની જેવું જ છે. હા ગટ્ટુ ચિંકી, મને યાદ હતું કે જ્યારે છેલ્લે તમે અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે તમને મારું સ્કૂટર ખૂબ જ ગમ્યું હતું. તેથી મેં મમ્મીને તમારા માટે નવું સ્કૂટર મારા જેવું જ લાવવા માટે કહ્યું. થેન્ક યુ સો મચ ચીકુ ભૈયા અને આંટી, અમને આ સ્કૂટર ખૂબ જ ગમ્યું. હા ફિયા, જો હમણાં જ હું આને ચલાવીને જોઉં છું. ચિંકી સ્કૂટર પર ચઢે છે અને વધુ વાર સુધી તે પોતાને બેલેન્સ કરી શકતી નથી. તેથી ગટ્ટુ ચિંકીને કહે છે, ચિંકી ઊભી રહે, હું તને કહું છું અને કેવી રીતે ચલાવાય. ગટ્ટુ પણ સ્કૂટર ચલાવવાનો પ્રયત્ન કરે છે પણ તે પણ બરાબર ચલાવતો નથી. ગટ્ટુ ચિંકી સ્કૂટર ચલાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે પણ વારંવાર પડી જાય છે. આ વાતથી બંને જણા ખૂબ જ ઉદાસ થાય છે. ત્યાં જ ચીકુભાઈ બંનેને કહે છે, અરે ગટ્ટુ ચિંકી, ઉદાસ થવાની કોઈ જરૂર નથી. હું તમને સ્કૂટર ચલાવવાનું શીખવી દઈશ, ચિંતા ના કરો. શું ખરેખર? તો ચલો ને હમણાં જ આપણે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં જઈએ. હા ભૈયા, હમણાં જ જઈએ. મારે પણ જલ્દી જલ્દી સ્કૂટર ચલાવતા શીખવું છે. ચીકુભાઈ ગટ્ટુ અને ચિંકીની સાથે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચે છે. પછી બંને જણાને એક પછી એક સ્કૂટર શીખવાડવાનું શરૂ કરે છે. ચિંકી તો જલ્દી શીખી જાય છે પણ ગટ્ટુને બીક લાગે છે. તેથી તે વારંવાર રોકાઈ જતો હતો. તેથી ચિંકી અને ચીકુભાઈ ગટ્ટુને મદદ કરે છે. અરે ચિંકી, તું તો ફટાફટ સ્કૂટર ચલાવવાનું શીખી ગઈ, પણ મને તો ખૂબ વધારે બીક લાગે છે. ક્યાંક હું પડી ન જાઉં. ગટ્ટુ, ડર નહીં, અમે અહીંયા જ છીએ. અમે તને પડવા નહીં દઈએ. હા હા ગટ્ટુ, જો હું પણ તારી પાછળ જ રહીશ તો જરાય ચિંતા ના કરીશ. સારું સારું ચીકુભાઈ અને ચિંકી, તમે મારી પાછળ જ રહેજો. ગટ્ટુ સ્કૂટર ચલાવે છે અને ચિંકી અને ચીકુભાઈ તેની પાછળ પાછળ ચાલે છે. થોડી વારમાં જ્યારે ગટ્ટુ ચલાવવાનું શીખી જાય છે ત્યારે ચિંકી અને ચીકુભાઈ ઊભા રહે છે. અરે વાહ ચિંકી અને ચીકુભાઈ, જુઓ હું સ્કૂટર ચલાવવાનું શીખી ગયો. વાહ, મજા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ બંનેને. તમે બંને જણાએ તો કેટલી જલ્દી ચલાવવાનું શીખી લીધું. થેન્ક યુ ભૈયા, આ બધું તમારા વગર શક્ય જ નહોતું. થેન્ક યુ ચીકુભાઈ. વેલકમ ગટ્ટુ ચિંકી. સાંજ પડી ગઈ અને અંધારું થવા લાગ્યું. મમ્મી બહાર નીકળી ત્રણે જણાને બોલાવે છે. ગટ્ટુ ચિંકી અને ચીકુ, જલ્દી ઘરે આવી જાઓ. મેં તમારા બધા માટે ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે. હા મમ્મી, અમે આવ્યા. ચલો બધા આપણે ઘરે જઈએ. પછી ત્રણે જણા ઘરે જવા લાગે છે. ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી દોડીને પપ્પાને ભેટી પડે છે. પપ્પા, જુઓ ને આંટી અને ચીકુભાઈ અમારા માટે સરસ યલો કલરનું સ્કૂટર લાવ્યા છે. મેં અને ચિંકીએ વિચાર્યું છે કે આપણા સ્કૂટરનું નામ ટાઈગર રાખીશું. અરે વાહ, બહુ સરસ નામ છે. અને જુઓ, આ હું તમારા માટે શું લાવ્યો છું. તમારા વહાલા ચીકુ ભૈયાના ફેવરેટ ગુલાબ જાંબુ. વાવ, થેન્ક યુ મામાજી. પહેલા ટેસ્ટી ટેસ્ટી પકોડા અને હવે સરસ ગુલાબ જાંબુ. વાહ, આજે તો સરસ પાર્ટી થઈ ગઈ. બધા ચીકુભાઈની વાત સાંભળીને હસી પડે છે અને પછી બધા એક સાથે ગરમા ગરમ પકોડા અને ગુલાબ જાંબુ એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.